નમસ્તે, સુસ્વાગતમ. સોમવારની આ સાંજે એએમએમાં આજે જે સંવાદ કરવા જઈ રહ્યા છીએ, જે ઓપન ફોરમનો વિષય છે, મેનેજિંગ રિજનલ મૂવીઝ, ઓપોર્ચ્યુનિટીઝ એન્ડ ચેલેન્જીસ, એમાં હું આલાપ એએમએ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો એએમએમાં ઘણા બધા વિષયોના અલગ અલગ પ્રકારના સંવાદો અને ટોક યોજાય છે, ત્યારે સિનેમા આમાંથી બાકાત ના રહી જાય એનું પણ ખૂબ ધ્યાન રાખવામાં આવે છે. અને આજે એવા વિષય પર વાત કરવા માટે બિલ્ડર બોયઝની કી કાસ્ટ અને ક્રૂ મેમ્બર્સ આપણી સાથે જોડાયા છીએ, તેમનું અમે સ્વાગત કરીએ છીએ. સોમવારની સાંજ છે પણ ઉત્સાહ તો રાખવો પડશે, કારણ કે સિનેમાની એવી સરસ વાતો કરવાના છીએ, એટલે તમારી તાળીઓમાં જો મજા હશે તો વાતોમાં પણ એટલી જ મજા આવશે. એટલે એકવાર ફરી તાળીઓ પાડી દઈએ બધા. અને તમારા માટે એટલે તાળીઓ પાડવાની છે કે જ્યારે ગુજરાતી સિનેમા, ગુજરાતી ઇન્ડસ્ટ્રી આગળ વધી રહી છે, ત્યારે એને સપોર્ટ કરવા તમે બધા પણ અહીંયા આવ્યા છો, એટલે તમારા માટે પણ એકવાર તાળીઓ થઈ જાય. હું ફટાફટ પરિચય આપી દઉં. સૌથી પહેલાં રોનક કામદાર, જાણીતો નામ, જાણીતો ચહેરો, મૂળ આર્કિટેક્ટ પણ દિલથી એક્ટર. ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી, ખૂબ સંવેદનશીલ અને વર્સેટાઇલ. તમે જુઓ તો 21મું ટિફિનમાં સંવેદનશીલ અને કસુંબોમાં એક સાહસિક રોલ. તો રોનકભાઈ, ખૂબ ખૂબ સ્વાગત છે તમારું. ઈશા કંસારા, ભારતીય એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું એક જાણીતું નામ. Make it to top with her standout role with as Devika Shah Virani in Hindi TV serial Mukti Bandhan, followed by Kittu in Meri Bhabhi. In 2020, she played the character Misri Pandey in the serial Madam Sir, and again ruled the heart of Indian household with her brilliant performance in Zindagi Mere Ghar Aana in 2021. With a passion for dance, she honed her classical Bharatnatyam skills for 7 years in Ahmedabad before dazzling the national India Dance, which aired on Zee TV in 2010. કદાચ બહુ જૂનું થશે, કદાચ તમે પણ ભૂલી ગયા છો. શિવમભાઈ નથી આવ્યા ત્યાં સુધી હું આ ફિલ્મના ડિરેક્ટરનો પરિચય આપી દઉં. ચાણક્ય પટેલ, born and raised in Ahmedabad. He discovered his passion for filmmaking while studying architecture. કુલ આજે આ ફિલ્મ મેકિંગ પેનલમાં આપણી પાસે 3 આર્કિટેક્ટ છે, એમાં બીજા પહેલા રોનકભાઈ, બીજા ચાણક્યભાઈ. After graduation, he got into filmmaking through architecture documentaries and later established a creative studio in Ahmedabad. In 2021, Chanakya co-founded White Elephant Films with Neha, aiming to produce feature films. His directorial debut, Chabutro, achieved significant acclaim, winning 7 awards at Gujarat State Film Award 2022, including Best Film and Best Cinematography. Welcome, ચાણક્યભાઈ. અને આ ફિલ્મમાં પણ એમના સાથી અને એમના જીવનસાથી નેહા મેમ. શી ઇઝ અ લેન્ડસ્કેપ આર્કિટેક્ટ who graduated from Singhad College of Architecture, Pune in 2009 and earned master's landscape architecture with minor in cultural heritage from the University of Illinois. She has worked in multidisciplinary design firm in India and US before starting her own practice. Neha is passionate about cultural landscapes and historical gardens, aiming to blend traditional design principles with contemporary style. She was also part of the design team of the Zen Kaizen Japanese garden at AMA. And also she was the producer of film Chabutro. અને આ પેનલ, આ ડિસ્કશનના આપણા સંચાલક સંજય ચક્રવર્તી સર. થેન્ક યુ. A professional quiz master, advertising and communication consultant, founding member of Brand Club Gujarat. એએમએ સાથે છેલ્લા 22 વર્ષથી જોડાયા છે અને એએમએની પીઆર કમિટીના ચેરમેન સંજય સર. થેન્ક યુ. અને શિવમભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. હું શિવમભાઈનો પણ પરિચય આપી દઉં. મૂળ જન્મ ઉછેર અમદાવાદમાં. 2012માં ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા FTI પુણેથી
2 વર્ષનો એક્ટિંગનો કોર્સ કર્યા પછી શિવમભાઈએ એમની થિયેટર અને ફિલ્મની જર્ની ચાલુ કરી. 2018માં he made his feature film debut with Bollywood romantic film મિત્રો, which was directed by National Award winning director Nitin Kakkad, which starred Jackie Bhagnani and Kritika Kamra in lead roles. ઘણા સમયથી એ વાત ઘણીવાર આપણે સાંભળતા હોય છે કે કલાકારો ફિલ્મ અને થિયેટર વચ્ચે કઈ રીતે બેલેન્સ કરે છે એનું જીવતું જાગતું ઉદાહરણ એટલે શિવમ પારેખ. ઘણા સમયથી ગુજરાતી હિન્દી થિયેટર પણ કરી રહ્યા છે. શિવમભાઈ, તમારું પણ સ્વાગત છે. અને હવે અને શાબ્દિક સ્વાગત પછી હું એમને મોમેન્ટોથી સ્વાગત કરી અને કાર્યક્રમનો દોર સંજય સરને સોંપું છું. થેન્ક યુ સો મચ. Fine. Good evening, friends. I, on behalf of AMA, welcome you all once again for this interesting panel discussion. India, besides having their religion by birth, also grow up with 2 more religions, cricket and movies. Okay, movies have always fascinated us because they expressed our culture, told our own stories, and what we aspire to do has been always told by the movies. Movies gave us the opportunity to express the 9 rasas, our basic emotions like love, humor, wonder, courage, calmness, anger, sadness, fear and disgust. Speaking of Gujarati regional cinemas, it has a rich history dating back 1930s when we released the first movie Narsingh Mehta, making the advent of talkie films in Gujarat. The industry initially focused on mythological and historical narratives reflecting the cultural heritage and ethos of Gujarat. However, it evolved and covered a wide range of genres, catering to diverse audience preferences despite facing challenges such as limited budgets, competition from the mainstream Hindi cinemas, and fluctuating in audience interest. The resilience, which we say in Gujarati, the dhagas of Gujarati film actors and crew members had led a notable revival of recent years. Key to this change has been because of the emergence of new talent, innovative filmmakers, and the advent of digital platforms and also increased marketing efforts. The market of Gujarati cinema primarily caters to Gujarati audience, but many of the films have also been appealed to non-Gujarati audience which had crossed the language and had an emotion which has no regional boundaries. Coming to today's session, as we all know that Ahmedabad is a real estate hub and the world here is now fascinated by the concept of redevelopment. So what can more be appropriate than having the movie around this theme, expressing emotion in the story, revolving around their dreams, trust, and of course, redevelopment. Today, we are fortunate to have the cast and crew of recently and successfully released regional movie called Builder Boys. So congratulations and compliment to you all for coming up with such a story. In this panel discussion, we consider you as the representative of the fraternity, not the representative of just the movie. Okay, so the panel discussion with the subject is managing regional movies, opportunities and challenges. So let's explore the intricacies of regional cinema, uncover opportunities, and navigate challenges with the industry experts sitting here. So in this format, what I have done is that I have not crafted these questions. So I spoke to many directors in the Gujarati industry, asked them to pose some questions, which I'll be floating it to you. And at the end, we'll also give the opportunity to the audience to ask their respective questions if there is something left, not asked by us. So, are we ready? Okay. So Chanakya, my first question goes to you. Being the director of the movie and representing Gujarati industry, this is your second feature film as a director. Could you share more about your journey as a director in regional movies and what lessons from your first film did you apply to this one? Yes. So when I started the first movie, Chabutro, ઓકે તો જ્યારે ડન છે ડન છે યસ સો whichever language you are comfortable. yes. Huh? Whichever language you are comfortable, you can. આઈ એમ કમ્ફર્ટેબલ ઇન એવરીથિંગ Yeah. સો ચબુતરો જ્યારે સ્ટાર્ટ કરેલી ને ત્યારે હું
એ બેકગ્રાઉન્ડનો છું નહીં, મૂવીઝ બેકગ્રાઉન્ડનો. હું અલગ બેકગ્રાઉન્ડનો હતો, આર્કિટેક્ચર અને ફોટોગ્રાફી ને એ બધા બેકગ્રાઉન્ડનો હતો. સો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું તો મને આના વિશે બહુ નોલેજ નહોતું, બટ મને હંમેશાથી એવું ઈચ્છા હતી કે મારે મૂવી બનાવવી છે. અને હિન્દી મૂવી બનાવવું તો એક અલગ પ્રોજેક્ટ છે. ઇફ યુ આર કમિંગ ફ્રોમ નોવેર, તમને કંઈ આઈડિયા જ ના હોય, મતલબ હું અને તમારા વચ્ચે બહુ વધારે અંતર નહોતું. જેમ હું તમને કહું કે કાલે તમે મૂવી બનાવવા માંડો, તો એવા ટાઈપનો હું હતો અને મારે મૂવી બનાવવું હતું. અને એ ટાઈમે આ ગુજરાતી મૂવીઝનું ચાલતું હતું, મતલબ છેલ્લા ઘણા વર્ષોથી ચાલી જ રહ્યું છે. ચબૂતરો તો મેં 2022માં બનાવેલી. તો મને લાગ્યું કે ગુજરાતી મૂવી બનાવવી કમ્પેરેટિવલી ઇટ વિલ બી ઇઝીયર, ઓર મે બી સમથિંગ કે જે એ પોસિબલ છે કરવું. તો મેં કીધું આપણે આઈ ટોક વિથ નેહા, જે કે મારી વાઈફ છે, મેં કીધું યાર આપણે મૂવી ક્યારની બનાવી છે તો આપણે બનાવી દઈએ. સો બટ મારી પાસે કોઈ રિસોર્સિસ નહોતા એઝ સચ. સો આઈ હેવ ટુ મેક શ્યોર કે હું કશેકથી સ્ટોરી લાવું. તો મેં સ્ટોરી લખી અને પછી મેં નેહાએ ડિસ્કસ કરી કે આવી ટાઈપની સ્ટોરી છે, અને પછી એનું બહુ બધું ટેકનિકલ વસ્તુ છે એક મૂવી બનાવવા પાછળ. સો એ બધું અમે જાતે શીખી ગયા કે કઈ રીતે આ બધી વસ્તુ થઈ શકે છે. અને એ પછી પ્રોસેસમાંથી અમે એકવાર ઘૂસી ગયા કે ભાઈ ચલો કે હાઉ ટુ ગો હેડ વિથ ધીસ. એક સ્ક્રિપ્ટ બનાવી દીધી કે જેની અંદર ડાયલોગ્સ છે. હવે નોર્મલી દરેક વસ્તુ માટે અલગ અલગ માણસ નોર્મલી હોતા હોય છે, એવું જરૂરી નથી. બટ તમે જોશો પોસ્ટ ક્રેડિટ કોઈ મૂવીના તો તમને ખબર પડશે સ્ટોરી કોઈકે લખી છે, ડાયલોગ કોઈકે લખ્યા છે, અને ડિરેક્શન કોઈકે કર્યું છે, એડિટિંગ કોઈકે કર્યું છે. તો હવે અમારા કેસમાં એવું હતું કે ચબૂતરોમાં બધું મેં ઇવન આ બિલ્ડર બોયઝમાં બી બધું મેં જ સ્ટોરી લખી છે, મેં જ ડાયલોગ લખ્યા છે. કારણ કે આઈ ડોન્ટ નો લોટ ઓફ પીપલ, નંબર 1. નંબર 2, અમે લોકો જાતે બનાવતા હતા, એટલે વી ડોન્ટ વોન્ટ ટુ સ્પેન્ડ ઓર વી વોન્ટ ટુ સેવ વેર એવર વી કેન. તો એ સ્ટાર્ટ કર્યું પ્રોસેસ, એન્ડ ઇટ વોઝ ફુલ ઓફ ચેલેન્જીસ, બટ વી ઇવેન્ચ્યુઅલી મેડ અ મૂવી, ચબૂતરો, એન્ડ દેન વી હેડ અ ગુડ રિસેપ્શન, લાઈક પીપલ એન્જોયડ ઇટ. I won couple of awards, like we all won couple of awards for अलग डिपार्टमेंट, मतलब. सो चैलेंजेस तो है ही सर. हाँ, बट आपने जो फर्स्ट मूवी करी थी एंड इट रन वेरी वेल इन OTT, हाँ, so there might be some learning that which you adapted to this movie. लर्निंग इन टर्म्स ऑफ Experiences, yeah. लाइक मूवी बनाना बोल रहे हो आप? नहीं, जैसे कुछ डिमेरिट्स हो गए उस मूवी में, पहले वाली मूवी पे, which you had covered it in this movie. એ તો ઓન ગોઈંગ પ્રોસેસ છે. સો ક્યાં ક્યાં આપણે અમુક વસ્તુ આપણે જોઈ શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ બજેટિંગ છે, તો બજેટિંગમાં આપણે કઈ રીતે એવું વધારે પ્રિસાઇઝલી કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ, કઈ રીતે શૂટ ડેઝ ઓછા થઈ શકે છે. તો એ બધી વસ્તુનું ધ્યાન રાખ્યું સેકન્ડ મૂવી માટે, અને ટ્રાય કર્યું કે ઓર આની કોસ્ટ નીચે આવી શકે, કે યુ નો, ઓર મે બી ચબૂતરો અલગ ટાઈપની મૂવી હતી, એ થોડી ઇમોશનલ ટાઈપની મૂવી હતી. આઈ એમ નોટ શ્યોર અહીંયા કેટલા લોકોએ જોઈ હશે. ઓકે, નાઇસ. સો એ થોડી ઇમોશનલ ટાઈપની મૂવી હતી, બટ ધ સ્ટોરી રિલેટ્સ ટુ મી. અને આ થોડું ડિફરન્ટ ટાઈપની સબ્जेक्ट છે. दिस इज़ लिटिल अराउंड बिल्डर्स लॉबी. सो चीज़ें सीखी, बट मुझे समझ में नहीं आ रहा है मैं ऐसा क्या पिन पॉइंट करके बताऊं कि मैंने क्या डिफरेंट किया है इस बार. मैं तभी भी स्ट्रगल करता था, आज भी कर रहा हूँ. मुश्किल तब भी था, आज भी है. Now we'll come to we'll come to your questions at the end, right? So otherwise the format gets disturbed, yeah? Sorry. ठीक है सर. Yeah, so thank you, Thank you, Chanakya. Now my next question is to Ronak. You know, there is a lack of film schools and formal film education. And there are a lot of people who make or come into films, coming from nowhere. Yeah. So what does it take to get into this field? And is there any entry barriers? હવે સી એકચ્યુઅલી એમાં એવું છે કે એવરી આર્ટિસ્ટ બધાની પોતાની એક જર્ની હોય છે. સો એવો એક ફોર્મ્યુલા અનફોર્ચ્યુનેટલી આપણી પાસે નથી, જે બીજી બધી ઇન્ડસ્ટ્રીઝ પાસે કદાચ હોય કે બી દેર ઇઝ એન ઓડિશન પ્રોસેસ, કે જ્યારે કાસ્ટિંગ એજન્સીઝ હોય બહુ બધી, એન્ડ એટલું બધું કામ થતું હોય કે બધાને એટલું કામ મળી બી રહે. હજી આપણી ઇન્ડસ્ટ્રી એ ફેઝમાં છે કે જ્યાં પોપ્યુલેશન હજી ઓછું છે, કારણ કે જેટલી મૂવીઝ બને છે એટલી મૂવીઝને બી જગ્યા મળવી ઇટ્સ થોડુંક ડિફિકલ્ટ છે, કારણ કે બહુ બધા લેંગ્વેજીસની ફિલ્મ્સ આપણે ત્યાં રિલીઝ થાય છે અને જોવાય છે, વિચ ઇઝ અ ગ્રેટ થિંગ. પણ એના લીધે આઈ થિંક ઇટ્સ અ વેરી કારણ કે એટલું પોપ્યુલેશન હશે તો આઈ એમ શ્યોર કોઈકને ને કોઈકને તો એ થશે કે ભાઈ ચલો આપણે એક ઇન્સ્ટિટ્યૂટ અહીંયા ચાલુ કરીએ, ઓર મે બી સમથિંગ લાઈક અ વિસ્લિંગ વુડ અને FTTI would have a branch in ગુજરાત, કે ભાઈ અહીંયા અમદાવાદમાં ક્યાંક ગાંધીનગર પાસે ઇન્સ્ટિટ્યૂટ કરી અને બધા ગયા.
એક સિટી પલ્સે ચાલુ કરેલી થોડા વર્ષો પહેલાં. સિટી પલ્સ સિનેમાસ છે એની પાસે જ દે સ્ટાર્ટેડ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિલ્મ મેકિંગ, બટ અનફોર્ચ્યુનેટલી આઈ ડોન્ટ નો ફોર સમ રીઝન્સ એ શટ ડાઉન થઈ ગઈ થોડા ટાઈમમાં. કારણ કે અગેન આઈ સેડ મે બી પોપ્યુલેશન હજી એટલું નથી કે જે એક ઇન્સ્ટિટ્યૂટને જસ્ટિફાય કરી શકે, સ્પેશિયલી ફોર ગુજરાતી. ઓવરઓલ એક્ટિંગ માટે અલગ અલગ ટાઈપના ઘણા બધા એક્સેસિબલ ઓપ્શન્સ છે જે લોકો કરી શકે છે અપ્લાય. લાઈક બહુ બધી થિયેટર વર્કશોપ્સ થતી હોય છે, અને યુઝ્યુઅલી ફિલ્મ્સ, ગુજરાતી ફિલ્મ્સમાં તો એવું જ છે કે ભાઈ જે એક્ટિંગ કરતા હોય થિયેટરમાં, કે ગુજરાતી ટેલિવિઝન ઇઝ ઓલ્સો અ વેરી સક્સેસફુલ ઇન્ડસ્ટ્રી, તો એમાંથી દે પિક આઉટ ટેલેન્ટ, એમાં હજી તમારું એક એન્ટ્રી ઇઝ પોસિબલ. કારણ કે મારી જર્ની એવી રહી છે કે હું સ્કૂલમાંથી થિયેટર કરતો હતો. જે મારી ફર્સ્ટ ફિલ્મ હતી હુતુ તુતુ કરીને 2015માં જે આવી હતી, તો એના પ્રોડ્યુસર્સ, વન ઓફ ધ પ્રોડ્યુસર્સ એ મારી જુનિયર હતી સ્કૂલમાં, તો એને ખબર હતી કે હું એક્ટિંગ કરું છું, તો એણે મને ફોન કર્યો એન્ડ પછી એ ફિલ્મ કરી, એના પછી બીજી મળી. સો ફોર્ચ્યુનેટલી ઓર અનફોર્ચ્યુનેટલી આઈ હેવન્ટ ગોન થ્રુ દેટ, બિકોઝ ત્યારે કોઈ હતું જ નહીં. એ 2015માં હાર્ડલી દેર વર અબાઉટ 10 નોટેબલ ગુજરાતી ફિલ્મ્સ જે બની હોય, અને હુતુ તુતુ વોઝ વન ઓફ ધેમ. સો ત્યારે તો પેલું વાઇલ્ડ વેસ્ટ જેવું હતું ત્યારે તો, એમ કે ભાઈ જેની પાસે જે છે બધું બનાવી દીધું. પિક્ચર 4 થિયેટરમાં 6 થિયેટરમાં રિલીઝ થઈ ગયું. સો ત્યારે તો એ આવી રીતે જ બધા આવતા. બટ હવે છે દેર આર 3 પ્રોપર કાસ્ટિંગ એજન્સીઝ ગુજરાતીમાં. સો એ લોકો બધા ઇન્સ્ટાગ્રામ ને બધા પર છે, તમે ગૂગલ કરો તો તમને મળી જાય. યુ કેન સબમિટ યોર પ્રોફાઇલ, દે વિલ હેવ ઓડિશન્સ, ધ રેસ્ટ ઇઝ યોર લક. Yeah. So Neha, now the producer on the role. Yeah. So there are a lot of aspirants who are sitting here who would like to make movies in the coming days. So I would like to ask you as a producer, and the house would like to know, what is the exactly role of a producer? To get money or to manage money? Yes, so I think when we decided that we are going to make a movie, like Chanakya wanted to make a movie, I was already doing a lot of my architectural work. And then we came to know that, to begin with, you need a producer. Now, producer is not just about like financing the movie. Financer can be kept as one separate term as well, that somebody is financing the movie. But the real role of producer is that you have to make sure that each and every penny that goes in the movie is for the movie. You're not wasting even a single penny. Like, I have to make sure that, if I am paying or, putting something here, it's going to contribute to the movie. Sometimes I know that, just for an example, so when we were starting Chibutro, our music director, Siddharth, he had, he made a song, and that had Varse Jaane Badal Vairagi song. And I said, Siddharth, I really don't have budget to actually, have to create that rain scene. We cannot have that. And you have this thing, Varse Jaane Badal, it calls for a rain scene, and that's an expensive thing. We don't want to put in that. So just like for that example, but luckily when we were shooting it, it started raining, and we actually got a real shot of the real rain. So we didn't spend in it, but we ended up doing that. But just to pinpoint that, you have to make sure that you have to evaluate that whether if I'm spending some amount here, is it actually going to contribute that much? Because the expenses that goes in the movie are a lot. You have to make this entire movie. You have to make sure that when you're spending, so there are 2 parts, I think 3 parts to it. First is the pre-production, which is done, if you're involving a writer or a script writer, which I think Chanakya did by himself, so we had like no pre-production cost in that sense. But when we went to the actual production, you have the entire 25-30 day schedule, managing that every day the shoot is planned in a very efficient way. So you don't waste a lot of money just like that, and everything is shot properly as well, because I think from the very beginning, we were very clear that we don't want to compromise on the quality of the product. Whatever it is, we are making a Gujarati movie, but it should look like a proper Bollywood or whatever, like a proper movie. You don't want to compromise on the craft of it. So
we have tried to save at a lot of, like I have used my personal contacts that, you know, I want to shoot at your place, oh, you're my friend, just get me your contact, I won't be paying for the location, like that. That I could do, whatever I could do through my connections or our own personal connections, we've done that. But you know, when you want to get good people on board, they will be charging. So you want to get a good music director, you want to get a good sound designer, or you know, the person who's going to edit the film or final look of the film in terms of DI. You cannot compromise on that, and that those costs are actually parallel to what a Bollywood movie is paying, because those people will have some, you know, those charges. And you, what happens is that sometimes you're making, you spend on production that, you know, I'm shooting the movie in the best possible way, but later on you're like, okay, now just finish it up. So you need to budget it properly to make sure that the end product is what you have imagined, and that is what I feel is the real role of the producer, to make sure that what was envisioned from the very beginning is what you see on screen. Great. So, Neha, you have a multifaceted personality. Huh? I thought you were just an architect here, but you are so meticulous in budgeting. Great and inspired. So, Naisha, now this question is a very interesting one, which takes me from Neha's question to you. Is that, you know, in the Gujarati industry, there was earlier urban versus rural debate. Now it is changing into Ahmedabad to Mumbai, right? So, since you worked in both the industry, so can you highlight or tell me unique aspects which is in Gujarati movies and not in Bollywood, and vice versa? ગુડ ઇવનિંગ એવરીવન. સૌથી પહેલાં નેહા એક તો ગુજરાતી નથી, સો દેટ્સ વાય હર આન્સર્સ વર ઇન ઇંગ્લિશ, બટ કુડોઝ ટુ હર, કારણ કે દો શી ઇઝ મેરિડ ટુ અ ગુજરાતી ફેમિલી એન્ડ શી ઇઝ મેકિંગ ગુજરાતી ફિલ્મ, સો કુડોઝ ફોર દેટ. થેન્ક યુ ફોર હેવિંગ મી હિયર. અને હા, મેં બંને ઇન્ડસ્ટ્રીમાં કામ કરેલું છે, કારણ કે જ્યારે હું નાની હતી ત્યારે મેં ગુજરાતી ફિલ્મ્સ નાનપણમાં જોઈ નહોતી, અને મારી એકચ્યુઅલી શરૂઆત બહુ જ એક બાળક તરીકે ને બાળકીય વેમાં થોડી થઈ હતી, કારણ કે મેં ખાલી મારી મમ્મીને ટીવી સિરિયલો જોતા જોઈ હતી, અને મને બસ એવું હતું કે મારે મમ્મીને ખુશ કરવા છે. મમ્મી ટીવી જોવે છે તો હું પણ ટીવી ઉપર જ આવીશ. તો એ મારું સપનું હતું, બોટમ લાઈન. તો બસ હું ગમે તેમ કરીને મુંબઈ તો પહોંચી ગઈ, અને મુંબઈમાં જઈને ખાલી એટલું જ ખબર હતી કે ટીવી જ છે. ટીવી સિવાય ફિલ્મ્સ હોય, એડ ફિલ્મ્સ હોય, શોર્ટ ફિલ્મ્સ હોય, લીડ રોલ્સ હોય, પેરેલલ રોલ્સ હોય, કેરેક્ટર રોલ્સ, આ કશી જ ખબર નથી. થિયેટર મેં અમદાવાદમાં કરેલું, એટલે મને થેન્કફુલી મને ઘણો એક્સપિરિયન્સ હતો. હરીન ઠાકર સર જોડે મેં મારા ફર્સ્ટ થિયેટરની શરૂઆત કરેલી, અને હેવિંગ વર્કડ ઇન મુંબઈ પછી જ્યારે ટીવીમાં કામ મળ્યું તો મારું એક્સપોઝર એકચ્યુઅલી મુંબઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ને મુંબઈ એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું વધારે છે. અને જ્યારે ટીવીનો પ્રોસેસ બધાને ખબર છે ઓલમોસ્ટ, યુ નો, કે વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ ચાલે. લકીલી મારા શોઝ વર્ષ જ ચાલ્યા, એટલે બિકોઝ દે વર ટુ ગુડ ટુ બી ઓન ટીવી. અને પછી TRPના લીધે માય પ્રોડ્યુસર્સ ડીડ નોટ વોન્ટ કે અમે બહુ ડ્રેગ કરીએ. સો આઈ હેડ ગોટ લાઈક રિયલી ગુડ પ્રોડ્યુસર્સ એન્ડ રાઇટર્સ કે જે લોકો જેટલી લિમિટ હોવી જોઈએ એક ટીવી શોની એટલી જ એમણે રાખી, અને પછી રિસ્પેક્ટફુલી શો પતાવી દીધા. અને જ્યારે પછી હું ટીવીથી થોડા તમે બોર થઈ જાઓ, કારણ કે તમે સેમ ટુ સેમ કેરેક્ટર એવરી ડે પ્લે કરતા હો, અને ટીવીની લાઈફ થોડી વધારે પડતી એન્ગેજિંગ. આઈ લાઇક ધ એડ્રેનલિન કે જે તમને ટીવીમાં મળે, કારણ કે રોજ તમે 7 વાગે પહોંચી જાઓ, રોજ 8 વાગે પેકઅપ કરો. બટ આઈ લવ માય જોબ. નોટ અ લોટ ઓફ પીપલ આર મેડ ફોર વર્કિંગ ઇન ટીવી, બટ સમહાઉ બિકોઝ મેં સ્ટાર્ટ કર્યું ટીવીથી, એટલે આઈ વોઝ ટ્રેન્ડ ફ્રોમ ટીવી. અને હું કોઈ દિવસ કોઈ એક્ટિંગ સ્કૂલમાં ગઈ નથી થિયેટર સિવાય. થિયેટરનો એક્સપિરિયન્સ હું ટીવીમાં લઈને ગઈ હતી, જે પણ મારે ઘણો બધો બદલવો પડ્યો, કારણ કે થિયેટરની એક્ટિંગ અને ટીવીની એક્ટિંગ. અને રહી વાત પછી ગુજરાતી ફિલ્મ્સની, તો ટીવીમાંથી બ્રેક લેવા માટે મેં ગુજરાતી ફિલ્મ્સની શરૂઆત કરી હતી, કારણ કે આઈ વોઝ જસ્ટ વેરી વર્કડ અપ કે હવે મારે નાના કેરેક્ટર્સ પણ જે મને સારો એવો ટાઈમ મળે પ્રિપેર કરવા માટે એવા કેરેક્ટર્સ ઉપર કામ કરવું છે. હેન્સ ગુજરાતી ફિલ્મ્સ હેપન્ડ. હેવિંગ વર્કડ ઇન બોથ, I love both, first of all. The only thing is,
એક્સપિરિયન્સ લોકો ત્યાં વધારે છે. અને જેમ મેં કહ્યું કે હું નાની હતી ત્યારે ગુજરાતી ફિલ્મ્સ એટલી બધી મેં સાંભળી બી નથી, જોઈ બી નથી અને ત્યારે બનતી બી નથી એટલી બધી. જે બનતી હતી એનો મને આઈડિયા નહોતો. એટલે હવે જે ગુજરાતી ફિલ્મ્સ બને છે આઈ વુડ સે કે દે આર મચ બેટર દેન ટીવી. અને ટીવીમાં અત્યારે જે કલ્ચર થઈ રહ્યો છે ને જે રીતે ટીવીમાં લોકો કોન્ટેન્ટ પ્રોડ્યુસ કરી રહ્યા છે, આઈ વુડ પ્રાઉડલી સે કે ગુજરાતી કોન્ટેન્ટ is any day better than any content outside of Mumbai also, or regional content in all is much better than Hindi content. કારણ કે અત્યારે મને એવું લાગે છે કે બોમ્બેમાં એક સેચ્યુરેશન પોઈન્ટ આવી ગયો છે કે જ્યાં લોકો પાસે હવે, બિકોઝ એ લેંગ્વેજ લિમિટેડ તો નથી, એ ઘણા બધા લોકો સુધી પહોંચી શકે છે એઝ અ લેંગ્વેજ હિન્દી. બટ આઈ ફીલ કે હિન્દી પાસે પોતાનું એક કલ્ચર નથી, હિન્દી પાસે પોતાનું લિટરેચર નથી, હિન્દી પાસે પોતાનું પેલું હોય ને કે નેશનલ લેંગ્વેજ તો છે પણ બિકોઝ એ માતૃભાષા નથી તો એની પાછળ હિસ્ટ્રી નથી. વેરએઝ વિથ રિજનલ કોન્ટેન્ટ આપણી પાસે બી ઇટ ગુજરાતી, મરાઠી, કન્નડ, તમિલ, ગમે તે જોઈ લો, એનું પોતાનું એક કલ્ચર છે, પોતાનું એક સ્ટેટ છે, જેના લીધે આપણી પાસે સ્ટોરીઝ વધારે છે, આપણી પાસે હિસ્ટ્રીની સ્ટોરીઝ વધારે છે. અને બિકોઝ ઓફ વિચ અત્યારે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ ફ્લડિંગ વિથ ફિલ્મ્સ ઓર વિથ ટીવી શોઝ. કારણ કે આપણી પાસે હવે પેલું હોય ને કે ખાડામાંથી ખોદીને હવે એટલું બધું કોન્ટેન્ટ બહાર નીકળવાનું છે, જેના લીધે આપણને અત્યારે એવું ફીલ થઈ રહ્યું છે કે oh my god, Gujarati industry is flooding. So I feel ke definitely Mumbai industry is experienced, whereas Gujarati industry is developing and it has even more scope than any other industry in this country. Anything which you would like, which we are good, but Bollywood is not? But Bollywood is not. I think budgets. First, like, that is the biggest part. કારણ કે જે બજેટમાં જે બજેટમાં હિન્દી ફિલ્મ્સ બને છે, આઈ કેન નાવ સે કે એ જ ક્વોલિટીની, એવા જ કોન્ટેન્ટની આપણે ગુજરાતીમાં નહીં તો નહીં 10થી 15 ફિલ્મો બનાવીએ છીએ, વિચ આર મોર ક્વોલિટી અપગ્રેડેડ અને કોન્ટેન્ટ વાઇઝ એ સારું હોય છે. કારણ કે આપણા મેકર્સ, બિકોઝ દે આર બિગિનર્સ એન્ડ બિકોઝ દે આર એક્સપેરિમેન્ટલ, એ લોકો બહુ જ બધી વસ્તુઓનું ધ્યાન રાખે છે. જ્યારે જેમ નેહાએ કહ્યું કે દરેક પૈસો કોન્ટેન્ટ તરફ જાય છે, દરેક પૈસો ફિલ્મની સ્ટોરી પાછળ જાય છે કે ફિલ્મના પ્રોડક્શન પાછળ જાય છે, એક્સ્ટ્રા વસ્તુઓ પાછળ નથી જતી. જ્યારે બોલિવૂડમાં ઇટ હેઝ બીકમ અ રેજ કે તમારી સ્ટોરી સિવાય આઈ થિંક 50-60 કરોડ તો ખાલી એક્ટર્સના ડિમાન્ડ્સ અને એક્ટર્સના ઓનત્રાજ અને બીજી ઘણી બધી XYZ વસ્તુઓ પાસે જાય છે. તો આઈ થિંક આર મેકર્સ આર જસ્ટ બિકમિંગ વેરી સ્માર્ટ નાઉ. Great insights. Shivam, how are you? All well? So I'll ask you a very interesting question. Is from the career point of view. You know, in movies, the actors have a very short professional lifespan. There are very rarely people who are Amitabh Bachchan's or Shah Rukh's or Amir Khan's whose career spread to 20-30 years. But usually on average, you don't have a much professional life. Now the challenge is that whether I choose all the roles which are coming up and make my money, or should I wait for the best one to come? So this dilemma will always be there. So what is your take on that, or what should an aspirant do, or should there be a plan B? Firstly, I don't think that acting as a career is of a limited time span. For me, I think it is just like any other profession or career જે એકવાર શરૂ થયું અને જ્યાં સુધી એ ચાલશે અને એની આઈ થિંક ઇવેન્ચ્યુઅલી એની ગ્રોથ થતી જશે. જેમ જેમ તમે એની અંદર આગળ વધતા જશો એમ યુ વિલ ઓલ્સો ગેટ બેટર એઝ એન એક્ટર એન્ડ યુ વિલ ઓલ્સો કીપ ઇવોલ્વિંગ એઝ એન એક્ટર. you'll perhaps shift from one category of roles to another. But I think એ ચાલ્યા જ કરશે. પણ એવું પોસિબલ છે કે everyone might not be lucky to get those opportunities. So for me, I have
taken training in acting. So for me, I think એક બેકઅપ તરીકે અથવા તો સમથિંગ દેટ આઈ લાઈક ડુઈંગ ઇઝ I teach also. I teach young actors and I do workshops with them. અને તો એ રીતે I am somehow balancing myself. પણ યા આઈ થિંક એ ચાલુ જ રહેશે. એ ડિપેન્ડ કરે છે કે કોણ ક્યારે બોર કેટલી જલ્દી થઈ જાય છે. બાકી મારા માટે તો આઈ થિંક ઇટ્સ એ લાઈફ લોંગ થિંગ. Yeah, great. Great. થેન્ક યુ. So Neha, now this is the question which all Gujaratis will ask you, right? What is an ideal budget for a movie? Now you will tell me that depends on the script and location and all that. Keeping all those aside, what should be bare minimum budget to create a movie? And also the ratio for making it and promoting it. We're talking about Gujarati movies only, Haan, right? yeah, yeah. Because I'm telling this because, see, like Isha also mentioned, that the fees of actors is also something that defines the overall budget of the movie, because that will be a very big part of your movie as well. If you go for an actor who's charging a bigger sum, then obviously the overall budget will increase. But I would say, apart from actors' fees, if you just keep that aside, then it could be somewhere between, somewhere around 2 crores, 2 to 3 crores could be done for the production part. That's what I'm saying. Like, you can make a good movie in a 2 to 3 crore budget, where you can actually make a movie, finish it completely. Now, also it depends that, if you have locations which are challenging or something, if you have to spend a lot for that. If you're shooting in an airplane, the cost per day will be, you're spending 1 lakh per day to actually shoot there at an airport, something like that. So that really pumps up the cost. But on an average, if it is I would say normal story, I don't know how I can define a normal story, but just using the normal locations, everything, I feel somewhere around 2 to 3 CR is something that you can finish the movie in. Now this is just the finishing of the movie part. Okay. Marketing is another aspect altogether. Now, see, you can, I don't know, there is not a minimum number. Because what you're doing is you're competing with Bollywood, you're competing with all the other feature films which are out there. So you may set a budget that, okay, this is my overall budget. I want to do little bit of everything that, so for a movie you require a 360-degree marketing, that you want to do hoardings, you want to do print ads, you want to do ground promotions, you're running trailers, digitally promoting everything, doing all the things, all the possible sources of marketing. But somewhere you have to put, restrict yourself that, okay, maybe I'm spending 2 crores or maybe I'm spending 3 crores on it, that is it. If that budget is good enough or not, there is something, you cannot justify it, because there are a lot of factors around you. That you might be putting in that much money, but there is some bigger movie that comes up who's putting in a lot more money. The You risk won't is be able always to there. make. That risk is Yes. always there, yeah. So, it's there's no set figure for that, for sure. What I can tell you is that if you want to make a Gujarati movie, just for the production part, you should be able to do it under 3 CRs, that you'll be able to make a good movie. Finish it in a good way, have all the good agencies on board. Great. So a lot of people, I think, is ready to now move ahead with the movie, right? So Isha, this is a question for you. As I told you that we are representing the fraternity, मैं जो बोलूँगी सच के बिना कुछ नहीं बोलूँगी. So this is not a personal question to you. It's for the industry. See, a lot of times people are talking about pay parity in the film industry. Isha, do you feel that there is a disparity towards women? Not in the terms of fee and money, but also in terms of roles. There are hardly any women-led stories, apart from few. And not even women are always similar to the hero in terms of screen presence. What is possibly the reason? The commercials, audience expectations, or distributors' pressure? Hello? Yeah. I think the basic, like, even I wish to become a producer someday. And I have that management passion in me.
that I like being a manager, I like being a producer. I have that in me. So personally for me, I think when I would become a producer, yes, I would look at the box office collection. I would look at the profit. I would definitely go by the stats and by the graph of it कि कौन सी फिल्में ज़्यादा चल रही है, कौन सी नहीं चल रही है. But being a woman and being an actor, yes, it's not about the pay disparity, but in that part, I am on the producer side in some way, though it sometimes hurts that yes, male actors are paid definitely more than the female actors, but at the same time, the part of a female actor is also lesser than the male actor. So the ratio is equal like that. Like the pay also and the role also. Now considering that tomorrow if I do a bigger role character, then yes, the difference would be in the either in the popularity or see, quite frankly, nowhere in this country or nowhere, I think in any business, be it corporate or be it entertainment, none of the people are paid as per the talent. I feel sometimes that the pay is not discussed on how talented you are. The pay is discussed on the experience of a person, be it an actor or a lawyer or XYZ. And considering that, I think it's not just about the pay disparity, it's quite big than that. And why female-led films are not being made is also the reason that, you know, sometimes when everyone has to keep proving themselves, be it a male or a female, we have to constantly be in that dilemma whether my film will work or not, whether my film will collect that much box office number or not. Luckily, Gujarati film industry is not in that phase where જ્યાં લોકો એમ જોતા હોય કે ના ના આની ફિલ્મો નથી ચાલતી કે હજી એ સ્ટેજ આવવાનો બાકી છે. જે લોકો ફેમસ થઈ ચૂક્યા છે ઓલરેડી, યસ દે આર બિંગ જજ્ડ, પણ જે આઈ વુડ કન્સિડર માય સેલ્ફ ઇન દેટ કેટેગરી વેર અમે લોકો હજી એક્સપ્લોર કરી રહ્યા છે અમારો રોલ ઇન ધ બોક્સ ઓફિસ કલેક્શન. અને જે દિવસે આઈ થિંક ફિમેલ લેડ ફિલ્મ્સ બોક્સ ઓફિસ કલેક્શન કમાશે એ દિવસે, જેમ કે વચ્ચે હમણાં બોલિવૂડમાં પણ વેવ આવ્યો હતો આફ્ટર ગંગુબાઈ વર્કડ, ઘણી બધી ફિમેલ લેડ ફિલ્મ્સ ચાલી વેર યામી ગૌતમ ઇઝ બિંગ કાસ્ટ ઓર વેર હુમા કુરેશી ઇઝ બિંગ કાસ્ટ ઓર વેર પ્રિયંકા ચોપરા ઇઝ ડુઈંગ અ લોટ ઓફ ફિમેલ લેડ ફિલ્મ્સ. એવી જ રીતે આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં પણ જે દિવસે એક ફિમેલ લેડ ફિલ્મ બોક્સ ઓફિસ કલેક્શન આપી શકશે, અને એના ફર્સ્ટ ઓફ ઓલ તો ગુજરાતી ફિલ્મ્સની જ અવેરનેસ વધારવાની જરૂર છે કે જરૂરી નથી કે પછી મેલ લેડ હોય કે ફિમેલ લેડ હોય. ગુજરાતી ફિલ્મ્સ ઓવરઓલ ઓડિયન્સીસ સુધી પહોંચવાની જરૂર છે. અને અબાઉટ ધ પે ડિસ્પેરિટી આઈ થિંક એ જ કે વી હેવ ટુ કોન્સ્ટન્ટલી કીપ પ્રૂવિંગ આર સેલ્વ્સ. અને આઈ એમ શ્યોર દેટ કાલે ઉઠીને હું એક ફિમેલ લેડ ફિલ્મ કરતી હોઉં તો આઈ હેવ ઓલ ધ રાઇટ્સ ટુ આસ્ક ફોર ધ સેમ અમાઉન્ટ ઓફ મની એઝ અધર મેલ પાર્ટ્સ ઇન અધર ફિલ્મ્સ. જ્યારે તમારો રોલ મોટો છે તમે પૈસા માંગી શકો, જ્યારે તમારો રોલ નાનો છે તમે કદાચ નહીં માંગી શકો. ઇટ્સ એઝ સિમ્પલ એઝ દેટ. એન્ડ સો યા આઈ થિંક ધ બેસિક ઇઝ દેટ કે જેટલો તમારો રોલ મોટો એટલા પૈસા મોટા. Great. So that leads to me to another question. Ronak, I'll ask you. You can answer me that. There is a strong star system in other regional language movies. Is there any star system yet in our industry, or how do you gauge the value of a star and the fees they charge and the box office they bring in? સર આઈ થિંક વી આર આ બહુ વહેલો સમય છે આ સવાલ માટે, કારણ કે હજી લાઈક ઈશા સેડ ને હજી તો ગુજરાતી ફિલ્મ્સ વિશે જ અવેરનેસ સ્પ્રેડ કરવાની જરૂર છે. સો એવું જરૂરી નથી કે એક એક્ટર હોય તો એ ફિલ્મને વધારે કમાણી થાય કે બીજો એક્ટર હોય તો એની એટલી ના થાય. ઇટ્સ ઓલ અબાઉટ હાઉ યુ માર્કેટ યોર પ્રોડક્ટ. ઘણા બધા એવા એક્ટર્સ છે કે હુ આર સ્ટાર્સ ઇન ધેર ઓન રાઇટ બટ ધેર ફિલ્મ્સ હેવ ઓલ્સો નોટ વર્કડ. નાઉ સમ પીપલ માઇટ સે કે કોન્ટેન્ટ એવું હતું, કોઈ કેમ કે રિલીઝ બરાબર ના કરી, કોઈ કેમ કે આવું થયું આવું થયું, પણ એટ ધ સેમ ટાઈમ એ એક્ટરના લીધે
લોકો આવતા હોત એક જ એક્ટરના લીધે તો નન ઓફ ધેર ફિલ્મ્સ વુડ ઓપન બેડલી એટલીસ્ટ. એન્ડ ઓફ ધ ડે શું થાય એ અલગ વસ્તુ છે, પણ અને એનાથી કોઈ ઇમ્યુન નથી. નોટ ઇવન ડેર આઈ સે મિસ્ટર અમિતાભ બચ્ચન. His films have flopped. So who are we? Okay. So I don't think there is a star system or there is a thing. I think right now, which is a very good thing I feel, is that there is a demand for good content. કે અમને વાર્તા ગમી. હવે પાત્રો વાર્તાનો એક ભાગ હોય. કોઈ બી જે કિરદાર હોય એ વાર્તાનો એક it's a small part of the story. The main thing is the story. Which is why they say that films are a director's medium because he is the storyteller. And theatre is where the actor takes center stage. So ત્યાં કદાચ એવું હોઈ શકે કે થિયેટરમાં આવે કે સિદ્ધાર્થભાઈનું નાટક હોય એટલે હાઉસફુલ જ હોય, એ છે, ઇટ્સ અ ફેક્ટ, રાઈટ. સો બિકોઝ ઇટ્સ એન એક્ટર્સ મીડિયમ, this is a director's medium. I wish we get to a time where films are being sold on the name of the director. કે યાર આ ડિરેક્ટરની ફિલ્મ છે, યાર આ જોવાની મજા આવશે, વિચ ચાણક્ય someone like him is doing by his work. કે ભાઈ ચબૂતરોવાળાની છે યાર બિલ્ડર બોયઝ ફિલ્મ. So which is an achievement, I feel. Great, thank you, great insights. Now this question is to Neha and Chanakya both. You can decide who to answer. Yeah. So how do you decide on the story or a script that this should good to go for a theatre or an OTT? And the next question to this is that, is there any mechanism or research which you usually do before you select a script that this will be relevant in nowadays to the audience? Yeah? How do you decide on the story script that this will good to go for OTT or mainline theatres? इतना एक्सपीरियंस नहीं है जो कि ऐसा सिलेक्ट करते हैं हम लोग, राइट. मतलब अभी दिस इज़ आवर सेकंड मूवी, पहली भी मैंने लिखी है, दूसरी भी मैंने लिखी है. तो ऐसा नहीं है कि मेरे पास कोई बहुत स्क्रिप्ट आती रहती है, अब थोड़ी आना शुरू हुई है. તો એટલી બધી કોઈ સ્ક્રિપ્ટ આવતી નથી કે એમાંથી સિલેક્ટ કરીએ કે યાર કઈ સારી લાગશે ને કઈ નહીં લાગે ને ટાઈપની વસ્તુ. જે આવતી હોય છે એટલી ઇન્ટરેસ્ટિંગ લાગતી બી નથી હોતી. અને આ જે મેં બનાવી છે બંને એ મને ઇન્ટરેસ્ટિંગ લાગતી હોય છે અને પછી નેહાને બી ઇન્ટરેસ્ટિંગ લાગતી હોય છે. સો અમે લોકો એ રીતે સિલેક્ટ કરતા હોઈએ છીએ કે જો અમને ગમી તો વી આર હોપિંગ કે બધા લોકોને ગમશે જ. મતલબ તો એ ગટ ફિલિંગ पे जाता है सर. Okay. The risk increases more? क्या चीज़? When you go for the gut feeling, don't you think the risk goes high? नहीं ऐसा नहीं है. अगर बिकॉज मैं ऐसा ठीक है मैं डायरेक्टर हूँ राइटर हूँ लेकिन थोड़ा ग्राउंडेड मतलब मैं समझता हूँ कि क्या चीज़ अच्छी लग सकती है लोगों को. ठीक है ना. ऐसा अपने धुन में रहकर लिखता रहता हूँ ऐसा टाइप का नहीं हूँ मैं. मैं सोचता हूँ कि यार ये लोगों को अच्छा लगता है, ये इमोशन है, पीपल कनेक्ट विद दैट काइंड ऑफ इमोशन. और अगर मुझे भी मैं भी मतलब ऐसा हूँ कि इफ़ समथिंग अगर मुझे ऐसा लग रहा है कि कोई चीज़ मुझे अच्छी लगी तो मैं ऐसा सोचता हूँ कि लोगों को भी अच्छी लगेगी. तो रिस्क तो मूवी बनाना रिस्की है तो वो तो है ही, बट हाँ गट फीलिंग पे बनाते रहते. Okay. Yeah, you wanted to add something? Yes, so like you were saying कि OTT या theatre. हाँ, Now इसमें for कौन a Gujarati movie, I think OTT is not an option. First of all, there is no option कि खुला हुआ है. अगर वो ऑप्शन खुला हुआ हो तो आप सोचोगे कि OTT के लिए बनाएं, बिकॉज all the national OTTs aren't something that are looking for regional content. First of all, उन लोगों का priority है नहीं. और regional OTTs are also limited. So if you are making a good movie, OTT is not the medium that you can release it on. So that just to answer to your question, that option is not available. Personally, I think like Chabutro did very well on OTT. We had sold it up. And I think our movies are like that it has a repeat value. So Chabutro has been watched like multiple times by a single person because it's a feel good movie. I have so many people message him and me as well, and I think Ronak, everybody, that we're watching it for the 10th time and all of that. People just keep on watching it because it's a feel good film. I think that's the kind of movie that we personally enjoy. Like me and Chanakya both, Chanakya enjoys a lot of other kind of movies as well, but me personally, I like to watch feel good movies and something that has like no crime involved or something which is just goes on a very happy note, and that's the kind of movies I like.
And I think that's the kind of, so if Chanakya gets a story like that, I'm like, okay, this works for me. Okay. He gets the approval So from it's me. the other way around in your place, right? So Neha is Chanakya's gut feel. I think that. Good, yeah. So before we come to the audience, I got 2 more questions to go, and anybody in the panel can answer this. Okay. So tell us honestly what it needs to improve now the Gujarati movie industry. What should it be done or what it needed? Shivam, you can also answer, or multiple people can answer. Their perspectives can be different. Okay, I'll go for the Yeah. headshot. So see, improvement, I don't think is what we should be focusing on. I think everyone's doing their own bit. બધા પોતાની રીતે ઇવોલ્વ સી આ આર્ટિસ્ટનું મીડિયમ છે, આમાં એવોલ્યુશન થાય, ઇમ્પ્રુવમેન્ટ ના થાય. સો તમે જે રીતના હો તમે એવી રીતે જ આગળ વધશો એ જરૂરી છે. સો આઈ માઇટ બી અ સર્ટન કાઇન્ડ ઓફ એક્ટર, Shivam might be a different kind of actor. Now we will both evolve on our own way, but how much we improve or not, unfortunately, in a country like India or in a world like we live in, box office numbers are what dictate that. So that is અમારા હાથમાં તો એ છે જ નહીં. અમારા હાથમાં ખાલી એ છે કે અમારું કામ યોગ્ય રીતે કરી નાખીએ અને બને એટલા અલગ અલગ, એ અમારી ભૂખ છે કે અલગ અલગ કેરેક્ટર્સને બધું એક્સપ્લોર કરીએ જે મળી શકે નવું એ. સો આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રી એક એવી ઇન્ડસ્ટ્રી છે જેને બહુ ઓછા સમયમાં બહુ મોટો એક્સપોનેન્શિયલ ગ્રોથ જોયો છે. કારણ કે તમે જોવા જાઓ તો કન્ટેમ્પરરી ગુજરાતી ફિલ્મ્સ, અર્બન ના કહીને જો કેવું કહીએ કે કન્ટેમ્પરરી ગુજરાતી ફિલ્મ્સ છેલ્લા 12 વર્ષથી એક્ટિવ છે પ્રોપરલી. Now in those 12 years, now we are already parallel to a lot of other regional industries in terms of budgets, in terms of fees, in terms of collections. And 10 વર્ષમાં એ ગ્રોથ જોવો is quite crazy actually. કારણ કે બાકી બધી ઇન્ડસ્ટ્રીઝ, એની સાઉથ ઇન્ડસ્ટ્રી યુ કમ્પેર 30, 40, 50 years minimum ફોર, અને એ એવી જગ્યાએ કે જ્યાં લેંગ્વેજ લોયલ્ટી છે. Right, if you ask us our journey, I think at the very least we want to progress towards a fuller auditorium. When you are having a talk about Gujarati industry and we have an auditorium that is packed and there are people who said કે યાર ના મળી seat, at least ત્યાં સુધી તો પહોંચવું છે, basic minimum goal. Yeah. So and I think we are getting there, because I think 2 years back it wouldn't have been these many people also. Yeah. So this is the progress. It is in front of your eyes. That is how we are progressing and that is how we will progress. કારણ કે હમણાં જ આઈ થિંક કોન્ફરન્સ રૂમમાં અમે ડિસ્કસ કરતા હતા કે ઇટ ઇઝ અ જેનરેશનલ થિંગ. જે લોકો અત્યારે પૈસા ખર્ચી શકે છે એ લોકો દે હેવ નોટ ગ્રોન અપ વિથ ગુજરાતી ફિલ્મ્સ, બિકોઝ દેર વોઝ અ ગેપ કે જ્યારે પેલી જૂની બંધ થઈને અમારે કન્ટેમ્પરરી ચાલુ થઈ, એ વચ્ચે જે 20 વર્ષ 15 વર્ષનો ગેપ હતો એમાં એક આખી જનરેશન મોટી થઈ. So they don't have that reference, they don't have that childhood memory of Gujarati films, which their children will have, which their parents have, which is why you see a lot of family crowds in Gujarati films, because they have that connection from their youth, from their childhood. અને હવે એ લોકોના છોકરાઓ જ્યારે મોટા થશે ત્યારે એમના માટે બહુ પેલું નહીં હોય કે અરે યાર ગુજરાતી ફિલ્મ, because they will have grown up with it. So we are in that transient phase also where it will happen. It will, I mean, we are lucky enough, all of us, કે અમે લોકો આ ઇન્ડસ્ટ્રીના ફાઉન્ડેશન મેમ્બર્સ કહી શકાય અમને, કારણ કે વી આર ઓલ વર્કિંગ સિન્સ દેટ લોંગ. સો દેટ ઇઝ આવર જોબ કે વી ગેટ દેટ ઇન્ડસ્ટ્રી ટુ અ પોઈન્ટ વેર દેન ધ નેક્સ્ટ જનરેશન વિલ ફ્લરિશ, they will enjoy more films. So you have an added responsibility rather than Yes, being yes. an actor, yeah? Absolutely. Very aptly expressed, right? A big round of applause. I would also like to add something. I think આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને we don't need to like also see it only as the films that are releasing or in the box office. There are actually many films that are being made which none of us are aware of. ગયા વર્ષે મામી ફિલ્મ ફેસ્ટિવલ જે હતો એની અંદર 2 ગુજરાતી ફિલ્મ્સ હતી. એકનું નામ છે અભરખા, જે હિમાદ્રી પરમારે બનાવી હતી, અને બીજીનું નામ છે કયો કયો કલર, જે શાહરૂખ ખાને બનાવી હતી. એ અહીંયાનો આપણો અમદાવાદનો છોકરો છે.
સો એકચ્યુઅલી જે નેહા જે વાત કરી રહી હતી કે 2 થી 3 કરોડની અંદર ફિલ્મ રિસન્ટલી બની જાય, આ બંને ફિલ્મો જે છે એ લગભગ 15 થી 20 લાખની અંદર બની ગઈ હતી. સો વી એકચ્યુઅલી ઓલ્સો ડોન્ટ નીડ ટુ સી કે ખાલી આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કેટર કરવા માટે ફિલ્મ્સ બનાવીએ. આર ફિલ્મ્સ કેન બી પેન વર્લ્ડ, જે કારણ કે બિકોઝ વી હેવ lot of stories which can be told only in Gujarati, because it is culturally that, but it can relate to a universal audience. I think so more such filmmakers can come. અને એ ફ્રીડમ છે, બહુ જ ફ્રીડમ છે એકચ્યુઅલી બનાવવાની અહીંયા, બિકોઝ યુ હેવ યોર ઓન રિસોર્સિસ. બોમ્બે જેવું શહેર નથી જ્યાં તમારે બધી વસ્તુ ભાડા પર લેવી પડે છે, અને છે એ રિસોર્સિસ અહીંયા અવેલેબલ છે. સો યા, એ મને લાગે છે કે વી શુડ સ્ટાર્ટ સીઈંગ ગુજરાતી ફિલ્મ્સ લાઈક દેટ ઓલ્સો. ના હી સેઇંગ કે તમે ગુજરાતી ફિલ્મ્સને એ રીતે ના જુઓ કે યાર ગુજરાતી ફિલ્મ પ્રમાણે તો બહુ સારું, કારણ કે આપણી કેપેસિટી ઓલરેડી એવી છે કે આપણી ફિલ્મ ઓસ્કર્સમાં જઈ આવી, નોમિનેટ થઈ. આપણી ફિલ્મોને લાઈક I have had films which have been selected in IFFI and in the Panorama, which I have had a film premiere at IFFI in Goa. બીજા ચબૂતરોને સ્ટેટ અવોર્ડ્સમાં they got best movie, I got best actor, and આ બધા there are lots of things that are happening where Gujarati films are recognized as films. હિલારોને નેશનલ અવોર્ડ મળ્યો, રોંગ સાઇડ રાજુ, so many રેવા, so many other films. So the idea is કે ગુજરાતી ફિલ્મોને આપણે એ રીતે પેલું થોડીક લિનિયન્સી બી આપી દેતા હોઈએ છીએ કે યાર ગુજરાતી ફિલ્મ પ્રમાણે તો મસ્ત હતી, સો દેટ પરસેપ્શન ઓલ્સો હેઝ ટુ ચેન્જ, કે કારણ કે એના લીધે હજી બી આપણે એક સબ કેટેગરીમાં મૂકીએ છીએ આપણી જ ફિલ્મોને. સો એનો મતલબ એ છે કે આપણે લેટ સ્ટાર્ટ વ્યુઇંગ ગુજરાતી ફિલ્મ્સ એઝ ફિલ્મ્સ. સો દેટ ઇઝ વોટ હી વોઝ ટ્રાઇંગ ટુ સે. Yashu, would like to add something? I think hello, yeah, sorry. I think આપણા જે મેકર્સ છે ઓર જે પણ નવા મેકર્સ છે, એક પ્રાયોરિટી સાથે ફિલ્મ બનાવી કે એક વિઝન સાથે કે આ તમારે કયા ઓડિયન્સને કેટર કરવી છે. આઈ થિંક ઘણી બધી ફિલ્મો ક્લૂલેસ અમુક મારા પ્રમાણે બનતી હોય છે કે એ લોકોને કદાચ ઓડિયન્સ નથી ખબર હોતી, અને જ્યારે અમુક ફિલ્મોને ઓડિયન્સીસ ઓલરેડી ખબર હોય છે કે મારી આ ઓડિયન્સ છે, કે મારી યંગ ઓડિયન્સ છે, કે મારી ફેમિલી એન્ટરટેનર છે, કે મારી ઓનલી 18+ છે, કે મારી સિનિયર સિટીઝનવાળી ઓડિયન્સ છે. તો આઈ થિંક જ્યારે પ્રાયોરિટી એક મેકરની નક્કી હોય છે ને કે ઓકે હું જ્યારે ફિલ્મ બનાવીશ તો મારી ઓડિયન્સ આ છે, એ પ્રમાણે સ્ક્રિપ્ટ આ છે, and then accordingly the marketing and some interesting promotional ideas to reach that audience. આપણે જેમ પહેલાં વાત કરી કે ગુજરાતી ફિલ્મો વિશે ગુજરાતી ઓડિયન્સીસને ખબર જ નથી, કારણ કે somehow I also feel કે બોલિવૂડ માર્કેટિંગનો એટલો બધો પ્રભાવ છે આપણી ઉપર કે ગુજરાતી ફિલ્મો જેટલી પણ આપણે માર્કેટ કરીશું, જેટલી પણ પ્રમોટ કરીશું ને, એ કરેક્ટ ઓડિયન્સ સુધી પહોંચી નથી રહી. જેમ કે બિલ્ડર બોયઝ અહીંયા આઈ ડોન્ટ નો કેટલા લોકોને ખબર છે, જે રિલીઝ થઈ ગઈ છે ઓલરેડી, પણ આપણે ઊંધી શરૂઆત એક કરીએ ને કદાચ, કે પહેલાં આપણે રિલીઝ ડેટ નક્કી કરી, આપણે પછી પ્રમોશનલ પ્લાન નક્કી કર્યો. ઓબ્વિયસલી ધ સ્ક્રિપ્ટ કમ્સ ફર્સ્ટ, દેટ્સ બેસિક. હું એમ નથી કહેતી કે પ્રમોશન પ્રમાણે સ્ક્રિપ્ટ બનાવો, બટ આઈ થિંક એ એક હાયરાર્કી છે એ થોડી ચેન્જ થઈ શકે મારા પ્રમાણે ગુજરાતી ફિલ્મ્સમાં, કે જેના લીધે હવે ઘણા મેકર્સ એવા છે કે જે લોકોને નથી પડી કે બોક્સ ઓફિસ કલેક્શન શું આવે, જેમ કે ફેસ્ટિવલ ફિલ્મ્સ બનતી હોય છે, પણ અમુક મેકર્સ છે જે લોકો માત્ર કમર્શિયલ ફિલ્મ્સ બનાવે છે, કે અમુક મેકર્સ છે કે જે લોકોની પ્રાયોરિટી એટલી જ છે કે મારે મારું વિઝન બહાર પાડવું છે, પછી કોઈ લેવા દેવા નથી હોતા કે બોક્સ ઓફિસનું શું થાય, ફેસ્ટિવલમાં જાય કે નહીં, લોકો સુધી પહોંચે કે નહીં. તો પ્રાયોરિટી ડિસાઇડેડ છે, વેલ એન્ડ ગુડ, પણ જ્યારે પ્રાયોરિટી તમારી બોક્સ ઓફિસ કલેક્શન હોય, કે પ્રાયોરિટી હોય કે મેક્સિમમ ફેમસ થવી જોઈએ ફિલ્મ, કે મેક્સિમમ ઓડિયન્સ સુધી પહોંચવી જોઈએ, તો આઈ થિંક એનો એક પ્રોપર પ્લાન બનવો જોઈએ કે વેર
ગુજરાતી ઓડિયન્સીસને પણ તમે અવેર કરો ને એટ ધ સેમ ટાઈમ તમને પ્રોફિટ પણ થાય ને એટ ધ સેમ ટાઈમ તમારી ફિલ્મ ઘણા બધા લોકો સુધી પહોંચી શકે કે ઓકે ખબર છે કે આ ફિલ્મ રિલીઝ થઈ છે. જોવા ના જાઓ બીજી વસ્તુ છે, ખબર હોવી જોઈએ કે આજે આ મહિનામાં આટલી બધી ફિલ્મ્સ રિલીઝ થઈ છે ને એઝ એન ઓડિયન્સ આઈ થિંક હવે એ ટાઈમ આવી ગયો છે કે જ્યાં એક ઇન્સ્ટિંક્ટ આવે કે ઓકે આ વીકે કઈ ગુજરાતી ફિલ્મ રિલીઝ થઈ છે. આ એક અવેરનેસ ખાલી ઓડિયન્સીસમાં આવી જાય ને તો બી અગેન હું થોડી લિનિયન્સી આપું છું ગુજરાતી ફિલ્મ્સને કારણ કે વી આર સ્ટીલ ઇન અ ડેવલપિંગ સ્ટેજ. પણ જો ઓડિયન્સીસ તરફથી આટલો ખાલી એક સાથ મળે કે ખાલી ચેક કરી લે કે આ હફતે આ ફ્રાઈડે કઈ ફિલ્મ રિલીઝ થવાની છે તો મજા આવી જાય એમ. Great, great. Yeah. So I come to my last question. You want to add something? Yeah. Okay. Yeah, you can. Yes, and also I think I'd like to add to what Isha said, that marketing is something that is really crucial, and as makers you want to market your film to the fullest. You try to do the best possible thing for your film, you do that, and eventually there are a lot of factors which are around it. What you can do is get the word out there, and what I have personally felt after making like 2 films also, that movies, Gujarati movies, they work on word of mouth. So, if somebody will come to you and tell ki are aa film joyi ane maja aayi gayi, so you definitely gonna go and see. It should just get its life in the theater, that ki bhai it's running successfully, it gets its time, people will talk about it, and if the content is good, it will work. For sure. So yes, obviously as makers, everybody try to do their best to market it, and it, like Isha said, there's a lot of planning that goes behind it. You have to plan it in advance. You plan it. You can do everything what is in your control, and rest then you leave it on to audience. That this is the D-Day. You go and check out our movie, and I think overall in general. In Gujarat, I would say the Gujarati audience is still growing, because like Ronak also mentioned that this trend of watching Gujarati movies is a recent trend. People haven't started really, like the larger population, I would say like a lot of my friends, they started watching Gujarati movie once we made Chabutro. They never watched any Gujarati movie before that, even people in our family. And so when those people our circle friends or our friends or people who didn't watch Gujarati movies earlier now are actually becoming the audience. So now is a good time that more people will add on to it, and more people will be able to actually see and enjoy the content. Yeah, I have something to add to this. Basically, getting involved into a lot of movies and in the marketing area, what I would suggest to the basically what happens is the director is in the creative genre. He doesn't understand many a times the marketing. So in fact, the marketing team has to be getting involved from the storytelling time, so that a lot of in-film branding can be done, a lot of things can be promoted, a lot of things can be added, and the promotion plan can be made. It should not happen that after the movie has been made and then we start thinking about the promoting, because it goes in sync with the production as well as the marketing, right? So that was the tip for a lot of people who might not be doing that. Now this question is the last question for everyone in the panel, then we come to the audience question. A single tip to all the aspirants who want to be into your role. So what advice you will give to them? One by one. Yeah, Chanakya, you can start. Acha, le lo. That's very important, very important. Yeah. Tab tak we can start with Ronak, yeah? Sorry, sir, can you just... The question is that a tip you want to give to all aspirant who wants to be into your role in coming days. Consistency and curiosity, I think. Okay. That will make a... That will get you somewhere. Okay. Because there's no formula to go at one particular place. You can only, like Shivam said, if you get the opportunity and you grab it, you will only know about the fact that it was that opportunity once it succeeds. When you're doing it, you don't know. Okay. So you have to be curious, you have to be consistent, and sooner or later, somewhere down the line, you will get that opportunity. Great. Isha? જો કોઈ એક્ટર બનવાનું નક્કી કરતું હોય સૌથી પહેલાં તો આઈ થિંક ઇટ્સ અ વેરી રિસ્કી બિઝનેસ, બટ એટ ધ સેમ ટાઈમ આઈ પર્સનલી લવ ઇટ, કારણ કે હું રોજ
મારા ઇમોશન્સ ક્યાંક કાઢી શકું છું. આઈ એમ અ વેરી ઇમોશનલ એન્ડ અ વેરી એક્સપ્રેસિવ પર્સન, બટ એટ ધ સેમ ટાઈમ જ્યારે હું એક્ટિંગ કરતી હોઉં છું તો મને સૌથી વધારે મજા એ વસ્તુની આવે છે કે હું કેટલું બધું ઇમોટ કરી શકું છું. આઈ કેન એક્સપ્રેસ all kinds of રસ અને all kinds of emotions that are possible on this earth, and there is no limit to it, provided that being expressive, I would be more expressive to the fact કે yes, consistency જેમ રોનકે કીધું એ અમારામાં થોડી ઓછી હોય છે, તો પણ તમારામાં એ પેશન્સ હોવું જોઈએ ટુ બી કન્સિસ્ટન્ટ, કે તમે રોજ મહેનત કરો, રોજ દરવાજા ખખડાવો, અને જસ્ટ બિંગ ઓનેસ્ટ ટુ યોર આર્ટ. ગોલ એ તો કોઈના પણ માટે આઈ થિંક એક ટીપ છે કે તમારો ગોલ શું છે એ બહુ ક્લિયર હોવો જોઈએ. ફેમ ઇઝ સમથિંગ દેટ યુ શુડ નેવર બી રનિંગ અરાઉન્ડ. આજકાલ ઘણા બધા એક્ટર્સ પૂછતા હોય છે કે મારે પણ ફેમસ થવું છે. અરે પહેલાં એક્ટર તો બનો, ફેમસ તો જાતે થઈ જશો. તો આઈ થિંક તમે તમારા ઇમોશન જોડે, તમે તમારા આર્ટ જોડે, ઇફ યુ આર ઓનેસ્ટ એન્ડ ઇફ યુ આર કન્સિસ્ટન્ટ, તો યુ વિલ ગો અ લોંગ વે, જસ્ટ લાઇક મિસ્ટર બચ્ચન. Great. જ્યારે મેં નક્કી કર્યું કે મારે એક્ટર બનવું છે તો મને એમ થયું કે હવે જેમ બાકી કોઈ બી ફિલ્ડમાં કોઈ બી વ્યક્તિને વકીલ બનવું હોય કે ડૉક્ટર બનવું હોય તો એના માટે ભણવું પડે. તો મેં નક્કી કર્યું કે આની ટ્રેનિંગ લઉં. સો ફર્સ્ટલી આઈ વુડ રેકમેન્ડ કે જે બી કરવા માંગે છે એક્ટિંગ, એ જે બી રીતે, મે બી ફિલ્મ સ્કૂલ ઇઝ એન આન્સર, મે બી થિયેટર ઓર લર્નિંગ ઓન ધ જોબ ઇઝ એન આન્સર, બટ આઈ થિંક પોતાની સ્કિલને જેટલું બને એટલું ડેવલપ, ઇટ્સ એન એવરીડે થિંગ. પ્લસ ઇટ્સ નોટ દેટ કે એક દિવસમાં કંઈ આવડી જાય છે. ઇટ્સ લાઈક કન્ટિન્યુઅસલી યુ આર ગ્રોઈંગ, કન્ટિન્યુઅસલી યુ આર લર્નિંગ એન્ડ improving. So that is one thing I would like to say. Thanks. Thank you. I am actually still learning, so I don't know what to tell everyone in terms of a tip, but I think most of the time for me personally, what has worked is that I follow my instinct, and I think just to be a producer in a Gujarati movie, that stick to your budget. Just make sure stick to your budget. Whatever you have decided, whatever you decided to start with, just make sure you stick to it. That's it. Yeah. सर एक बार क्वेश्चन बताइए वापस. A tip which you would like to give to the new aspirant who wants to be director in the coming days. ओके. उस पोजीशन पे मैं हूँ नहीं है, इतना किसी को बोल सकता हूँ, लेकिन फिर भी अगर मैं कहूँ તો इसमें मुझे મતલબ મને લાગતું નથી કે એવું કશું કહેવાની જરૂર છે. બિકોઝ શું છે કે એક ડિરેક્ટર કે એક રાઇટર હોય તો એ મતલબ ઇટ્સ અ કાઇન્ડ ઓફ થિંગ વેર ઇટ્સ રિલેટેડ ટુ પેશન, યુ નો. મતલબ હું અલગ બેકગ્રાઉન્ડનો માણસ છું, હું અલગ કામ બી કરતો હતો, મારે મૂવી બનાવવાની કોઈ જરૂર એસ સચ હતી નહીં. બટ કારણ કે મારે મૂવી બનાવી હતી તો બસ બનાવીને જ છૂટકો હતો. મતલબ આઈ વોઝ જસ્ટ નોટ એબલ ટુ લાઈક સ્ટોપ માય સેલ્ફ, રાઈટ. એન્ડ આઈ એમ સ્ટીલ ઇન દેટ ધ થિંગ, યુ નો, કે મતલબ આજે બી જે એક્સાઇટમેન્ટ છે એ સ્ટોરી કહેવાનું એક્સાઇટમેન્ટ વધારે છે. તો જે એસ્પાયરિંગ રાઇટર છે કે ડિરેક્ટર છે એ લોકોને હું એટલું જ કહીશ કે બસ સારી સ્ટોરી લખો. એન્ડ આઈ એમ હોપિંગ કે યુ નો વોટ એવર સ્ટોરી દેટ યુ આર ગોઈંગ ટુ ટેલ, પીપલ આર ગોઈંગ ટુ લવ ઇટ એન્ડ you will be able to make more and more similar kind of stories. And yeah, I think एस्पायरिंग डायरेक्टर को यही कहूँगा कि अगर वो किसी और बैकग्राउंड से है अगर, तो थोड़ा सीख लो. थोड़ा टेक्निकल है ये काम, है ना, ऐसे टेक्निकल है ये काम. वो स्क्रिप्ट लिखना ये सब चीज़ें इतनी सिंपल नहीं है. वो अगर जैसे ये शिवम तो कॉलेज में पढ़ा हुआ है एक्टिंग, राइट, तो सब लोग नहीं पढ़ सकते. मैंने एक बार फिल्म स्कूल में अप्लाई किया था, मैं रिजेक्ट हो गया. तो फिर भी मूवी तो बनाना ही है, तो कैसे बनाएंगे. तो आप ज़रूरत नहीं है ऐसा कॉलेज में, ठीक है, नहीं जाओगे चलेगा, आप फिर भी बना सकते हो. आप ऑनलाइन सीख लो, देख लो, मूवीज़ देख लो, बहुत सारी होती है, उसको 10-15 बार देखो, और देख के उसको पूरा उसका स्क्रिप्ट मिलता है ऑनलाइन, उसको डाउनलोड करो, उसको ब्रेक डाउन करो, उसको देखते ही रहो.
कंटिन्यूस देखते रहो, हर बार देखोगे, किसी को सिर्फ सिनेमाटोग्राफी पॉइंट ऑफ व्यू से देखो, कभी सिर्फ डायलॉग पॉइंट ऑफ व्यू से देखो, कभी और हाँ, एक और क्वेश्चन आपने अच्छा पूछा है, मैं बता सकता हूँ। क्या होता है कि जैसे मैंने चबूतरा बनाई तो मेरे को स्क्रिप्ट राइटिंग नहीं आता था कि सीन इंटरवल कहाँ आएगा, उसका हुक होना चाहिए, राइट, किसको पता है ये सब। तो मैंने क्या किया, 2-3 मूवी जो मेरे को अच्छी लगती थी हिंदी की, बहुत अच्छी लगती थी, मतलब मैं उसको अनलिमिटेड टाइम देख सकता हूँ, मैंने उनको बहुत बार देख लिया था ऑलरेडी। उसकी स्क्रिप्ट्स को लिया और उसकी स्क्रिप्ट का ब्रेकडाउन कर दिया और कॉपी कर दिया सर, मैंने कॉपी कर दिया मैंने कि जैसे इसमें चल रहा है कहानी में, वो आर्क वगैरह अपने को भी चाहिए, वो मूवी मुझे अच्छी लग रही है, तो मैंने उसको एक टाइप का समझो उससे इंस्पायर कह सकते हैं, ऐसा कॉपी नहीं कह सकते शायद, लेकिन उसको एक उसका फॉर्मेट जो होता है वो लिया और वो बिठाया, ताकि मैं भी थोड़ा पर्सपेक्टिव में आऊँ कि स्टोरी कहूँ कि कई बार क्या होता है, अगर आप राइटर नहीं हो, ऐसा नहीं हो, तो आप लिखते जाओगे, कुछ भी लिख रहे हो, राइट, तो उसका फॉर्मेटिंग थोड़ा इधर उधर से आप देखो, सीखो और हो जाएगा। हाँ बताइए। यस, वेरी गुड। यस, राइट, या तो अभी चबूतरा आपने देखी है, तो आपने तो अच्छी लगी आपको? अच्छा, ओह वेरी गुड। तो मतलब ठीक से किया मैंने, अच्छे से किया। So what I feel, what Chanakya is trying to tell you, that you need to have a great observation what you're seeing, plus making a film is an art, science and commerce all. So you need to have knowledge, whether you go to a formal school or you learn it through experiences. Right, that's what. A great panel to have. And before anybody wants to ask any question from the audience, yeah. Himani, mic do sir ko. No profit margins, huh? ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન ટુ યંગ ટીમ. આપણે રૂરલમાંથી અર્બનમાં ટ્રાન્સફોર્મેશન કરીએ છીએ અને જૂના ઢોલામારું સાવન તારા વહેતા પાણીમાંથી આપણે બિલ્ડર બોયઝ, આઈ થિંક ઇઝ ધ ફર્સ્ટ નેમ વિથ ઇંગ્લિશ વર્ડ્સ, મતલબ સો કોંગ્રેચ્યુલેશન ટુ યોર ટીમ કે તમે આ રિસ્ક લીધું એના માટે. મારો ફર્સ્ટ ક્વેશ્ચન છે એશા અને શિવમને, કે તમને બંનેને ગુજરાત અને મહારાષ્ટ્રની ઇન્ડસ્ટ્રીનો એક્સપોઝર છે. એમાં આપણે જે ડિસ્કશન કરતા હતા બોર્ડરૂમમાં કે ભાઈ ઓડિયન્સ અને મૂવી, એટલે મૂવી એન્ટાયર ટીમ સાથે જે કનેક્ટ હોવા જોઈએ, એમાં કોઈ જગ્યાએ ગેપ છે ગુજરાતી મૂવીઝમાં, ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝમાં. એ ગેપ તમે કેવી રીતે ફિલઅપ કરશો? એઝ એન ઇન્ડિવિજ્યુઅલ તમે શું રોલ પ્લે કરશો એમાં? સેકન્ડ ક્વેશ્ચન છે રોનક અને ચાણક્યને. ભાઈ ઇન્વેસ્ટર છે તો પ્રોડ્યુસર પાસે આવશે એમાં, તો પછી પૈસા હશે તો ફિલ્મ બનશે એના માટે, બરાબર? એટલે તમે અત્યારે તો તમારા ઇન્વેસ્ટમેન્ટથી ફિલ્મ બનાવો, સારી વાત છે, પણ એઝ અ બિઝનેસ પ્રપોઝિશન કોઈને આપો એમાં, કે આજે ઘણા બધા બિઝનેસમેન છે, એનઆરઆઈ છે, એમને ખબર છે કે મારે ગુજરાતી મૂવી માટે કંઈક કરવું છે અને મારે સોસાયટી માટે કંઈક કરવું છે, એમની પાસે ફંડ્સ પણ અવેલેબલ છે. એમાં તમે પ્રોપર વેમાં બિઝનેસ પ્રપોઝિશન આપો એન્ડ દે ડોન્ટ માઇન્ડ કે ભાઈ લોસ જાય તો કોઈ વાંધો નથી એમાં, પણ છતાં તમને સપોર્ટ કરશે તો મૂવી આગળ વધશે એના માટે. અને બીજું એ પણ ઇન્ક્લુડ કરજો કે તમને ઓડિયન્સ તરફથી શું એક્સપેક્ટેશન છે અને તમને ગવર્મેન્ટ તરફથી શું એક્સપેક્ટેશન છે. થેન્ક યુ. પેલો ફાઇનાન્સર અને ઇન્વેસ્ટરવાળો ક્વેશ્ચન તમને બંનેનો હતો, અને ગુજરાતી ને મુંબઈ ઇન્ડસ્ટ્રીવાળો ક્વેશ્ચન અમને હતો. હા, ઓકે. સો ફર્સ્ટ ક્વેશ્ચન બેસિકલી એ હતો કે ગુજરાતી અને મુંબઈ ઇન્ડસ્ટ્રીમાં શું ફરક છે કે જેનાથી અમે ગુજરાતી ઇન્ડસ્ટ્રીનો સુધારો કરી શકીએ. કરેક્ટ. ગુજરાતી ઇન્ડસ્ટ્રી મારા માટે ઓલરેડી સુધરી રહી છે. આઈ થિંક સૌથી પહેલાં આપણે આ કમ્પેરિઝન સોર્ટ ઓફ મગજમાંથી કાઢી દેવા જોઈએ. બધી ઇન્ડિવિજ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝ છે. આ અમે પ્રેસમાં પણ લોકોને કહેતા હોઈએ છીએ કે તમે તમે બહુ જ કોન્ટેન્ટથી એક્સપોઝડ છો, તમે દુનિયાભરનું કોન્ટેન્ટ જોયેલું છે, એટલે વી હેવ એક્સપેક્ટેશન્સ, બટ એટ ધ સેમ ટાઈમ આપણે જ્યારે ગુજરાતી ફિલ્મને ફિલ્મ તરીકે જોઈએ છે, તો પછી આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કેમ ગુજરાતી ઇન્ડસ્ટ્રી તરીકે જોઈએ છે? એ પણ તો એક ઇન્ડસ્ટ્રી છે ને. તો આ અલગ ઇન્ડસ્ટ્રી છે, પેલી અલગ ઇન્ડસ્ટ્રી છે, તેલુગુ અલગ ઇન્ડસ્ટ્રી છે.
બટ આઈ થિંક ખાલી જે ઇમ્પ્રુવમેન્ટ છે એ આપણે ઘણી બધી વાતો કરી કે ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ આઈડિયાઝ આવી શકે લોકો સુધી પહોંચાડવા માટે. બજેટ્સ ઉપર તો લોકો કામ કરી જ રહ્યા છે એટલે દેટ્સ વન ગુડ થિંગ. અને ઓડિયન્સ તરફથી સૌથી પહેલો સપોર્ટ મળવો જોઈએ, પ્રેસ તરફથી સૌથી પહેલો સપોર્ટ મળવો જોઈએ, કારણ કે અમે ફિલ્મો તો બનાવતા જ રહીશું, લખશે કોણ, જોવા કેવી રીતે જશે જ્યારે છપાશે નહીં, કે જ્યારે બોલિવૂડ આખું કરોડોના કરોડો રૂપિયા ખર્ચી નાખતું હોય છે પ્રિન્ટ એડ્સ આપવા માટે, સેમ વસ્તુ ગુજરાતી ઇન્ડસ્ટ્રી નહીં કરી શકે, કારણ કે આપણી પાસે પ્રોડક્શનનું જેટલું બજેટ છે એટલું તમે ઇક્વલ બજેટ બી તમે માર્કેટિંગમાં નાખશો ને તોય અમારું બ્રેક ઇવન નથી આવતું. એટલે એના માટે અવેરનેસ ઇઝ ધી ઓનલી ઓપ્શન. અને બાકી આપણે પહેલાં તો છે ને મસ્ત આ કમ્પેરિઝન થોડું બંધ કરી દઈએ ધીરે ધીરે કરીને, ભલે થોડો ટાઈમ લાગશે પણ એ બી બંધ થઈ જશે. સર એકચ્યુઅલી આપણે જોવા જઈએ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં ઇફ આઈ જસ્ટ ટોક અબાઉટ ધ લાસ્ટ 1 year તો બિલ્ડર બોયઝ છે, ચબૂતરો જેવી ફિલ્મ છે, 21મું ટિફિન જેવી ફિલ્મ છે, નાડી દોષ જેવી ફિલ્મ છે, જગત હમણાં એક આવી હતી ફિલ્મ એના જેવી એક ફિલ્મ તમે લઈ લો, વશ જેવી ફિલ્મ લઈ લો, ઇટ્ટા કિટ્ટા જેવો સોશિયલ ડ્રામા લઈ લો, કે કસુંબો જેવી બિગ બજેટ એપિક હિસ્ટોરિકલ ફિલ્મ લઈ લો. This is in the last 1.5 years that we have seen such variations in content. And what we have achieved in films like જે કસુંબો હું તમને એક્ઝામ્પલ એટલે આપીશ કારણ કે આઈ વોઝ અ પાર્ટ ઓફ ઇટ, એન્ડ બિકોઝ એ એક ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના નજરેથી જુઓ તો 15 crore ઇઝ અ હ્યુજ બજેટ, હ્યુજ, impractical. Like I don't think anyone would say yes to that budget. But if you see what they have achieved in 15 crores, the level of VFX, the level of scale, the level of casting, the level of production design, એ ગુજરાત હિન્દીમાં બહુ રિસન્ટલી રિલીઝ થનારી 500-600 કરોડની ફિલ્મોમાં બી આપણને નથી ગમતું. સો થોડીક જો અમને તમે ખુમારી અલાવ કરો તો આઈ થિંક બોલિવૂડ કુડ લર્ન અ થિંગ ઓર ટુ ફ્રોમ અસ રાઇટ નાઉ. સોરી મેમ, જે તમારો વેડિંગ સોંગ હતો કસુંબોમાં, ઇટ્સ અ વિઝ્યુઅલ ટ્રીટ. એન્ડ યુ કેન રિલેટ કે ગુજરાતીમાં અવાજ લગન હોય છે. વી આર સો ટાયર્ડ ઓફ સીઈંગ ધ કરણ જોહર કાઇન્ડ ઓફ વેડિંગ્સ that it was a visual delight. Correct. It was superb. એન્ડ એક વાર્તા એવી છે કે જે આપણી છે પણ આપણને કોઈને ક્યારેય ભણાવવામાં નથી આવી. સો વી આર સો અંડર એક્સપોઝ ટુ અવર ઓન હિસ્ટ્રી, અવર ઓન કલ્ચર, and people here are spending a very risky amount of money to bring it to you. As a Gujarati, I could relate to the traditions which are shown in that Correct. song. આપણે પેલું હવે દુલ્હનની એન્ટ્રીમાં ને એમાં જ ફોકસ કરતા હોઈએ છીએ, પણ મેરેજમાં શું એકચ્યુઅલ ટ્રેડિશન્સ એ ગુજરાતી લગ્ન હોવું જોઈએ, બહુ જ સુંદર. સો સર એક વસ્તુ તમને હું કહી શકું કે આપણે શું ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ ફોર શ્યોર, અને ઇમ્પ્રૂવ ફોર શ્યોર એ છે ઓડિયન્સ નું એક્સેપ્ટન્સ. કારણ કે આપણી ઓડિયન્સ, હું તમને બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટેટિસ્ટિક આપું, તમે સાઉથની ફિલ્મો લઈ લો કે તમે હિન્દી ફિલ્મો લઈ લો કે હોલિવૂડની ફિલ્મો લઈ લો, અમદાવાદ એઝ અ સિટી આખા સ્ટેટ ઓફ ગુજરાતમાં ઇટ ઇઝ નંબર 1 ઇન ટર્મ્સ ઓફ કલેક્શન. હા, બિકોઝ થિયેટર્સ વધારે છે ને પણ લોકો જાય છે. ગુજરાતી માટે અમદાવાદ ઇઝ એટ નંબર 5. So what we can improve is we can have more people like you go for more Gujarati films than spend 3 times the amount on a Hindi film, which chances are you might be disappointed only by the end of it nowadays. No, but I think it is coming up because if you see અત્યારે તમે જાઓ ને તો a Gujarati movie has more occupancy. No. એટલે અત્યારે જો we can I am telling you, we have figures. I can show you numbers. જમકુડીમાં તો મેં જોયું, જમકુડી Man, that is one film જેના 99 રૂપીસની ટિકિટની લાલચમાં લોકો ગયા હતા. અને honestly Please. I will not comment. તમારી No, if you want a discount from Gujarati films also, જેની ટિકિટ ઓલરેડી એટલી સસ્તી છે. No, I am following you on social media for the last True. 1 week. True. તમે એટલા થાકી ગયા છો મને લાગે છે, એટલું બધું you're promoting so much. I could feel. Ma'am, I've had 5 releases in this last 6 months. Yes. I had a trip to Australia for IGFF where સિડનીમાં ઓસ્ટ્રેલિયન્સે
$10-15 ટિકિટમાં આપણી પિક્ચરો જોઈ છે. અહીંયા લોકો ₹200 જેવી ટચ કરે ને એટલે કે નાના યાર OTT પર જોઈ લેશે I ને was ગુજરાતી so ફિલ્મ્સ. disheartened કે આજે અમે અત્યારે I am very honest, I am very brutal about these things. I am sure there are people like that here also. ના ના અમે તમારી But, મૂવી જોઈને જ આયા છે અત્યારે 3 to 6 માં જોઈને સેકન્ડ ટાઈમ Okay, જોઈ. okay, I really appreciate it. I really do. I've had a career of 10 years. I have done more than 15 Gujarati films. Right? મારી મૂવીઝ જોવાની ચાલુ થઈ 2 વર્ષ પહેલા. I think નાડી દોષ was a નાડી દોષ and 21મું ટિફિન were the 2 films that changed it for me. Yes. But ma'am, since then, none of my films have been commercial hits, by the way. Not Chabutro, not Builder Boys yet. We are hoping and praying because it's still the first week. But હજી સુધી એને obviously કારણ કે હજી તો ચાલુ જ થયું છે. પણ કસુંબો not a hit. ઇટ્ટા કિટ્ટા જે કોઈક લોકો અહીંયા જોઈ હોય કદાચ માનસી પારેખ અને હું હતા એમાં નોટ અ હિટ. હરિઓમ હરી સિદ્ધાર્થ રાંદેરિયા હતા, હું હતો, હું શિવમ હતો એમાં. ગ્રેટ ફિલ્મ, પીપલ લવડ ઇટ, નોટ અ હિટ. સો ધ પોઈન્ટ ઇઝ દેટ ફિલ્મો સારી છે, લોકોને ગમે છે, પણ OTT પર. સો દેટ નીડ્સ ટુ ચેન્જ. વી નીડ ટુ ઇમ્પ્રૂવ અ લોટ ઇન દેટ ડિપાર્ટમેન્ટ. અમે મેકિંગમાં તો ઘણા ઇમ્પ્રૂવ થઈ ગયા છે 10 વર્ષમાં, પણ આ ડિપાર્ટમેન્ટ જરાક લેગ કરી રહ્યું છે સામેની બાજુનું. Yeah, so, So- we take, sorry, sir. No, that's We pretty take much. 2 more questions, yeah. I wanted to ask something about marketing. Is it really needed? You're asking See, my observation is, I am an old timer, so I watched a lot of movies of Rishikesh Mukherjee and Gulzar and Basu Bhattacharya and Basu Chatterjee. None of those filmmakers did any marketing. Still, their movies were seen by a lot of people and appreciated. Now, really, does really marketing work for Indian movies and especially Gujarati movies? Will it work? I have my own doubts. In today, when we visited to watch your movie, this Builder Boys, there are hardly 10 people in the theater, and I have seen many movies, not only Gujarati, even Hindi. There are only 4 of us in the entire theater, and the picture is run only for 4 of us. So I don't know, how does marketing play a very important role in promoting a film? Exactly. I think when I was talking about marketing earlier, that what we as filmmakers can try, that more and more people know about our movie, and then they'll come to watch. But the reality is that when you hear about it, that it's a good movie, then you'll decide that, okay, chalo, today I'll go and watch the movie because my neighbor told me that this is a good movie. Earlier, like you were talking about Rishikesh Mukherjee movie, very few movies were made in that era, and every movie got a long run in theaters because not a lot of movies were being made. Now the problem with us as filmmakers is that every week there are 5 to 6 movies that are releasing, and some big ball, especially for regional movies, I think we're competing with the theater space. You want to be in theaters so that at least if I have a theater, you will get a chance to come and see. Now you're saying that Rishikesh Mukherjee movies didn't need marketing because a couple of people went and then they talked about it. The movie is still in theaters. The movie is in theater for 100 days. People are coming and watching at their own pace. We would not get that much time in today's scenario because the screens are limited. So many releases. Every week you will have 4 to 5 movies releasing. So, again, you're fighting for that time in theater, in the run, that I know that my movie is good. Like you say that you like the movie. A lot of audiences are saying that you like the movie. But I need to be in the theater so that audience who are loving it can come and watch it. If I don't get the theater space because there are so many movies releasing, then how will people come and watch it? So the fight is as a maker, the fight is once you release the movie or whenever you're releasing the movie, the fight is for that shared theater space, which is limited. The screens are limited, but the content is being made. There's a lot of content out there. So every week you have so many movies releasing that you're fighting for your little share of space in the theater. Also, sir, in defense of the audience, you went on a Monday in the middle of the day. So an empty show is expected actually.
યસ સર એકચ્યુઅલી સો સી ઋષિકેશ સરના ટાઈમમાં છે ને સર એકચ્યુઅલી કેવું હતું કે દેર વોઝ નો OTT, દેર વોઝ નો ઇન્સ્ટાગ્રામ, દેર વોઝ નો હોલીવુડ, દેર વોઝ નો સાઉથ, યુ નો there was only Hindi films, or you go out and have a nice meal with your family, and that was the outing option. Here there are now options are there, no gaming zones are there, food courts are there, travel has become so much easier. So there is a lot for people also to do on a weekend, on say Saturday or Sunday, than just go watch one Gujarati film. So yes, we definitely need marketing because અમારે એ બધાની ઉપર વધારે કકળાટ કરવો પડે છે કે અમારી બી છે ભાઈ જોઈ લેજો, અને 2 જ અઠવાડિયા મળે છે તમારા નસીબ માટે. જી મેમ ખાલી ક્યુરિયોસિટી હશે ને તો ચાલી જશે, ઓબ્સેશન તો આવશે, વાંધો નહીં. મેમ અમે લોકો 2 મહિનાથી લાગેલા છે, પણ હવે આખું ઇન્સ્ટાગ્રામ બી એટલું મોટું થઈ ગયું છે ને કે. So the last question, yeah. Okay, I think. First of all, ચાણક્ય, તમારું નામ મને બહુ ગમ્યું, એન્ડ તમે જે સબ્જેક્ટ પસંદ કર્યો છે ગુજરાત ઇન્ડસ્ટ્રીમાં એ બહુ જ સુંદર છે, અને હેટ્સ ઓફ, કારણ કે તમે આ પ્રયત્ન કર્યો છે, હિંમત કરી છે આ પ્રકારના સબ્જેક્ટ માટે ફિલ્મ બનાવવા માટે. અને એક જેટલા પણ લોકો છે મારે તમને બધા લોકોને ક્વેશ્ચન પૂછવો છે, અને એટલા માટે કારણ કે હું મીડિયામાંથી છું અને ઘણા બધા લોકો એવા છે કે જે મેં વાત કરી છે લોકો સાથે, બિંગ અ ફિલ્મ લવર, ગુજરાતી મૂવીનું જેટલું બજેટ આપણે માનીએ છીએ હોય છે, પણ લોકો એટલા માટે પણ ક્યાંક ને ક્યાંક એવું સાંભળ્યું છે કે થિયેટર સુધી એટલે નથી જતા, કારણ કે ગુજરાતી મૂવીઝના ભાવ જે છે, ટિકિટના ભાવ, એના વિશે મારે વાત કરવી છે કે તમારા મત મુજબ ગુજરાતી મૂવીઝના ટિકિટના ભાવ કેટલા હોવા જોઈએ જેથી કરીને લોકો થિયેટરમાં જોવા જાય? જેટલા સાઉથ ઇન્ડિયન અને હિન્દીના હોય ને એટલા જ. બિલકુલ, ₹1 બી ઓછો નહીં. બિલકુલ બિલકુલ, હું માનું છું કારણ કે ના લોકો જોઈએ. હિન્દી પિક્ચરના એટલા પૈસા આપે છે ને. રાઈટ. બસ તો પછી 100% a film like Lapata Ladies, how is it any different in making or quality as Chabutro? How is it any different? બિલકુલ. The only difference is budget because they're more expensive industry, that's it. રાઈટ. So then why can't we sell the tickets at the same price? ઓકે, એમાં થોડું એડ કરું છું, બિકોઝ ગુજરાતી મૂવીઝ અને ગુજરાતી લોકો ઘણા બધા એવું માને છે રાઇટ નાવ, જ્યારે ₹99ની ટિકિટ હતી ત્યારે લોકો થિયેટરમાં જોવા ગયા હતા, જે પણ મૂવીઝ ત્યારે ચાલી હતી ગુજરાતી હાઉસફુલ ગઈ હતી, અને હજી પણ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક થિયેટરમાં એટલા માટે નથી જતા કારણ કે એવું કહે છે કે આ ફિલ્મ મોંઘી છે. Sir, I think that is more a comment on the audience than the makers. ઓફકોર્સ, એટલે પણ મારા માટે પણ લોકો માટે પણ એ જાણવું જરૂરી છે કે ફિલ્મો જ્યારે બની રહી છે અને ટિકિટના ભાવ જ્યારે લોકોને અસર કરતા હોય, જ્યારે ફેમિલી સાથે જોવા જવી હોય ફિલ્મ, તો એ જ ફિલ્મ એમને ક્યાંક ને ક્યાંક મોંઘી પડતી હોય છે આખે જોવા જવી હોય તો, પણ જ્યારે એ જ ફિલ્મ ₹99 હશે ત્યારે હાઉસફુલ થશે. સર પણ એ તો અમે લોકો શું કરીએ, અમે ઓછું કમાઈએ ના, એટલે હું એના માટે જાણવા માંગુ છું કે એવું શું કરી શકાય બધા માટે, ખાલી ઓડિયન્સીસે થોડા પાકીટ વધારે ખોલી લેવાના ગુજરાતી માટે. સર એ જ કરાય, અમે લોકો ટિકિટના ભાવ ઓછા કેમ કરીએ? We deserve to make as much money. બિલકુલ. Anyways અમે લોકો આખા ભારતમાં રિલીઝ નથી થતા. રાઈટ. અમે લોકો ખાલી ગુજરાત, મુંબઈ અને કદાચ જો અમારા નસીબ સારા હોય તો બીજા 4-5 શહેરોમાં લિમિટેડ શોઝમાં રિલીઝ થઈ રાઈટ. એમાં બી અમે લોકો ભાવ અડધાથી ઓછા કરી નાખીએ તો વોટ ઇઝ ધ મોટિવેશન ફોર અસ ટુ મેક અ ગુજરાતી ફિલ્મ? લેટ્સ જસ્ટ નોટ મેક ગુજરાતી ફિલ્મ્સ. બિલકુલ. થેન્ક યુ. Yeah, thank you very much. Yeah. Ideally, I hope that happens, but I fairness point of view થી એટલીસ્ટ એટલા જ પૈસા જે હિન્દી કે ગુજરાતી કે સાઉથ ઇન્ડિયન બી રિજનલ ફિલ્મો છે એના માટે તમે ₹500 આપો તો ગુજરાતી માટે 300 તો અપાય ને યાર. Because see, honestly, Hindi films have sold for ticket rates as much as 700-600. એનિમલના ટિકિટના ભાવ 1000-1200 હતા રાતના 11 વાગ્યાના 3 વાગ્યાના શોના. લોકોએ આપ્યા પૈસા, અને એ જ પૈસામાં તમે આખું ફેમિલી ગુજરાતી ફિલ્મ જોઈ શકો છો, જે એક જ 1100-1200ની એક ટિકિટના પૈસામાં. તો તમને દેટ ડઝન્ટ સીમ લાઈક અ બેટર ડીલ ઓલરેડી? એમાં પછી ઓછા શું કરવાના અમારે? Great. So it was very enriching to have you all. Unmesh bhai, please. Yeah. You wanted to add something, please? Just, I think, as far as I know, ટિકિટના ભાવ પ્રોડ્યુસર્સ બહુ ઓછા નક્કી કરે છે, થિયેટર્સ નક્કી કરે છે. બીજી વસ્તુ એ કે આમાં એક ફેઝિસ આવે છે 3 અલગ અલગ ટાઈપના.
એક હોય છે કે જ્યાં સુપર સમથિંગ હોય છે કે જે ફર્સ્ટ વીકનો ભાવ હોય છે, બીજી વીકનો અલગ ભાવ હોય છે, ત્રીજી વીકનો અલગ ભાવ હોય છે. આજે જ મેં BMS ફોર બિલ્ડર બોયઝ અને બીજી મૂવીઝના જે આપણે 350-400ની વાત કરીએ છીએ ને, એ તો રિક્લાઇનરના ભાવ છે. તો આઈ થિંક આપણે ગુજરાતીઓએ રિક્લાઇનરમાં ના બેસવું જોઈએ. બીજી વસ્તુ એ કે જે એક્ઝિક્યુટિવ ને ગોલ્ડ ક્લાસ ને એ બધા વસ્તુઓના ભાવ હોય છે, એ બધા થિયેટરના ભાવ હોય છે, જે 180-220 એટ ધ મેક્સ જે મેં આજે જોયું એ 280 હતા, જે નેક્સ્ટ વીકમાં ઓછા થઈ જશે ને પ્રોડ્યુસરને ઓછા મળશે. પ્લસ થિયેટરનું જે ડિસ્ટ્રીબ્યુશન લિસ્ટ હોય છે તો એ આપણા ગુજરાતીઓ માટે 70-30 હોય છે, એન્ડ નોટ ઓન ધી હાયર સાઇડ. ધ પ્રોડ્યુસર્સ આર ઓન ધ 30% સાઇડ. અને જ્યારે બોલિવૂડનું હોય છે એ સુપર પહેલાંમાં આવતું હોય છે, વેર સમટાઇમ્સ ઇટ ગોઝ એઝ હાઈ એઝ 90% ફોર દેમ, કે 1000 રૂપિયાના ભાવમાં એ લોકોને 900 રૂપિયા મળે છે, આપણને 100 રૂપિયાના ભાવમાં 30 રૂપિયા મળે છે. સો દેટ ઇઝ વન થિંગ. એટલે આ આઈ થિંક આ અવેરનેસ ગુજરાતીઓને ઓછી છે કે આ આપણા હાથમાં એકચ્યુઅલી છે જ નહીં, પ્રોડ્યુસર્સના હાથમાં, થિયેટર્સના હાથમાં હોય છે. Thank you very much, all the artists, all the storytellers on the stage. Let us clap them for the... એમના રોલ, એમની પોસ્ટ જુદી છે, પણ they are all storytellers and they have left us with one story today. થિયેટરમાં જઈને ફિલ્મ જોશો તો આવતા આવા પ્રોગ્રામમાં, આવા પ્રમોશનમાં આ હોલ પણ ભરાઈ જશે. રૂપા એન્ડ આનંદ પંડિત ફિલ્મ પ્રોડક્શન મેનેજમેન્ટ સેન્ટર પણ AMAમાં એટલા જ માટે ચાલુ થયું છે કારણ કે એની ડિમાન્ડ વધી છે છેલ્લા 10 વર્ષમાં. વી ટ્રેન સ્ટુડન્ટ્સ, માલતીબેન અને બધા, જેથી કરીને લોકો અહીંયા ગુજરાતી સ્ટુડન્ટ્સ એને શીખે અને ફિલ્મ પ્રોડક્શનમાં જાય. ઇટ ઇઝ અબાઉટ ફિલ્મ પ્રોડક્શન, ઇટ ઇઝ નોટ બિકમિંગ એક્ટર ઓર ડિરેક્ટર, ઇટ ઇઝ અબાઉટ ફિલ્મ. સો માટે જ આ સેન્ટર અહીંયા હોય છે. ગુજરાતી ફિલ્મના વેલ વિશર્સ એટલા બધા સારા હોય છે કે બેરામજી બાવા જેવા અમને આ ફ્રી આજે વોટર બોટલ મોકલાવી છે કે ગુજરાતી ફિલ્મનો પ્રોગ્રામ તું કરે છે ને ઉન્મેશ, હું મોકલાવું છું, ત્યાં બધાને પીવડાવજે. આ છે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટેનું રિસ્પેક્ટ. It is not about his courtesy for his water bottles, but it is about respect for the industry. કદાચ પર્સનલ કમેન્ટ આપી દઈશ એઝ અ વોટ ઓફ થેન્ક્સ, પણ થોડોક આર્ટિસ્ટ પણ છું અંદર એટલે જાગી ગયો છે. જે બીજા સિનેમામાં હોય છે એ આપણા સિનેમા માટે અથવા તો આપણા શહેર માટે અને ભાષા માટે એટલું જરૂરી છે કે આ પાર્ટ ટાઈમ નથી. ક્યારેક ફ્રી થઈશું તો ગુજરાતી ફિલ્મ જોવા જઈએ. આને ધર્મ બનાવીશું તો આને આપણે આગળ વધારી શકીશું. સો ફિલ્મ જોવું એ ધર્મ છે, માટે કદાચ બીજા બધા રિજનલ સિનેમા આગળ વધે છે કારણ કે લોકો ધર્મ માને છે, આપણે શોખ માનીએ છીએ. આ પરિવર્તન હંમેશા એક આપણું સાયકલ છે. થેન્ક યુ સંજયભાઈ, થેન્ક યુ ઓલ ધ આર્ટિસ્ટ, થેન્ક યુ ઓલ ધ ઓડિયન્સ ફોર બિંગ વિથ અસ. અને આવા પ્રોગ્રામ્સ AMA માટે તમારે બધાને માટે ઓપન છે. જ્યારે પણ કદાચ જે અત્યારે એશાએ કે રોનકે જે વાત કરી છે, ફિલ્મ પ્રોડક્શન માટેના જો કોઈ ઇનપુટ અને ઇન્સાઇટ્સ આપવા હોય અને એવા પણ પ્રોગ્રામ કરવા હોય તો સંજયભાઈ, વી આર ઓલવેઝ વેલકમ. કે ફિલ્મ બનાવવા માટે શું કરવું, ફિલ્મ ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે શું કરવું, ફિલ્મ માર્કેટ કરવા માટે શું કરવું, અને ટિકિટના ભાવ કેવી રીતના અને કેમ રાખવામાં આવે છે, આ આપણે સમજીશું તો વધારે સ્વીકાર કરીશું. અને છેલ્લો પોઈન્ટ, સોશિયલ મીડિયા ઉપર આ ઇવેન્ટને હિટ બનાવજો, આ ફિલ્મ પણ હિટ થઈ જશે. થેન્ક યુ વેરી મચ.